સુધાબેનના આટલા અભ્યાસપૂર્ણ વક્તવ્ય પછી હવે મારી વાત માંડવાનો સમય છે. શ્રી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના આંગણે ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત જૈન સાહિત્ય સર્જક અને પ્રશિષ્ટ કૃતિ વિશેના શબ્દ સંપદા નામના આ એક વિશેષ ઉપક્રમમાં આજે જોડાવાનું થયું છે. સૌ સુજ્ઞજનો, સૌ ટ્રસ્ટીગણ, સંયોજક એવા મનીષભાઈ, સાથી વક્તા એવા સુધાબેન ચૌહાણ અને આપ સૌ સ્વજનો. પણ શીલચંદ્રસુરી મહારાજ એમના મારા ઉપર અગણિત ઉપકાર છે અને એમને વંદન કરી અને મારી વાત શરૂ કરું. આરંભે મારા ગુરુ મહારાજ એવા પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજને પણ વંદન કરું. એટલા માટે અને એક સ્પષ્ટતા પણ કરું કે આ કૃતિ ઈસુની 15મી સદીની કૃતિ છે. એટલે એ સમયની ભાષા, એ સમયની પદાવલી, એ સમયની શૈલી પણ એ બધામાંથી પસાર થવાનું મુજ બાઘાનું ગજું નથી. તો એવા ગુરુ મળ્યા છે કે જેમને કારણે તો ગુરુ મહારાજ છે એટલે પીઠ બળુકી છે. એટલે મેં હા પાડી દીધી કે ઓહો તમે તમારે જવા દેવ, નામ લખી નાખો, વસ્તુપાલ રાસ શું તમે કયો એના વિશે બોલી જાશું. પણ એનું કારણ ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ છે. એમની પાસે રોજ અડધો કલાક બેસીને મનીષભાઈ એક પંક્તિમાંથી પસાર થઈને એની કવિતાની મજા મેં માણી છે, લૂંટી છે. અને હવે એમાંથી જેટલું મારા હાથમાં આવ્યું છે, એમ નરસિંહ જે કહે છે સમદરમાં ચરકલડે ચાંચ બોડી, એમાં બિચારા મારા જેવા ચકલાની ચાંચમાં જેટલું આવે એમાંથી થોડુંક તમારી સમક્ષ મૂકવાની રજા લઉં. મેં કહ્યું એમ આ કૃતિ 15મા સૈકામાં રચાઈ છે. ઈસવીસન 1428 અથવા 29 આ બંને એના માટે મળે છે. અને વિક્રમ સંવંત 1484 પણ મળે છે અને 1485 પણ મળે છે. આ મારી પાસે જે છે એમાં 1485 છે. એટલે 595 વર્ષ થયા આ કૃતિને. અને હમણાં 5 વર્ષમાં આ કૃતિ 600 વર્ષની થશે. મારે કહેવું છે તે એ છે કે 600 વર્ષે કોઈ કૃતિને આપણે યાદ કરવી પડે એ કેટલી મોટી રોમાંચક ઘટના છે. અને એના સર્જક કેવા તો સર્જક હશે એનો પરિચય બેને બહુ વિગતે કરાવ્યો છે. પણ આ જુદા પ્રકારનું અમરત્વ છે. રાક્ષસો બિચારા મરે નહીં એના માટે કેટલું બધું મથ્યા, પણ આખરે ગુજરી ગયા અને અત્યારે ગુજરેલા જ છે. અને આ બધા જુદી રીતે પોતપોતાના સમયમાં એ લોકો બધાએ જે કામ કર્યું એ રીતે આજે અમર થઈને બેઠેલા આ બધા સર્જકો છે. મહામાત્ય વસ્તુપાલ જીવન, કાર્ય અને રાસ કૃતિઓ જે પરિષદની લાઇબ્રેરીમાંથી એમણે મને પહોંચાડ્યું અને એનો આધાર લઈને મેં અહીંયા વાત થોડી કરવાની કોશિશ કરી છે. એના પ્રકાશક જાની સાહેબ પોતે છે અને વિતરક પાર્શ્વ પ્રકાશન. 1992માં એમની પ્રથમ આવૃત્તિ થઈ છે અને આપની નવી જનરેશનને જણાવતા આનંદ થાય કે આ પુસ્તકનું બાયોગ્રાફી ઓફ વસ્તુપાલ એન્ડ રાસા કમ્પોઝિશન્સ નામે અંગ્રેજી પણ થયું છે અને પ્રસિદ્ધ પણ થયેલ છે. જાની સાહેબ અહીં વસ્તુપાલના ચરિત્ર વિષયક રાસકર્તાઓનો ટૂંકો પરિચય પણ આપે છે અને એમાં હીરાનંદ સુરી કૃત વસ્તુપાલ રાસ, લક્ષ્મી સાગર કૃત વસ્તુપાલ તેજપાલ રાસ, પાર્શ્વચંદ્ર સુરી અને સમય સુંદર સુરી કૃત રાસનું સંપાદન પણ કરે છે. અહીં મારા કેટલાક વિદ્યાર્થીઓ, બેનના વિદ્યાર્થીઓ પણ છે. એટલે શિક્ષકોને એક જ ધંધો હોય બધાને ધંધે લગાડવાનો. એમાં એક ધંધે આ લગાડી શકાય એમ છે કે આ ચોપડીમાં આ સર્જક વિશેની 4 કૃતિઓ તમને હાથમાં છે. તો ચાલો અત્યારે હવે એક અભ્યાસનો વિષય ચાલે છે કમ્પેરેટિવ સ્ટડી, તુલનાત્મક અધ્યયન.
તો એક જ સર્જકને લઈને રચાયેલી જુદી જુદી 4 કૃતિઓ જ્યારે તમને હાથવગી છે તો એનું તુલનાત્મક અધ્યયન કરવા માટે તમને જો માતાજી ના આવે તો વિદ્યાર્થીનો વ કાઢી નાખવો જોઈએ. હા, એટલે જાની સાહેબ આપણને બધાને, અમને પહેલા પછી તમને, એના માટે પ્રેરિત કરે છે કે લ્યો આ બધું મેં તમને તૈયાર કરી દીધું, હવે કરો મજૂરી, અને આ મજૂરીના ફળ બહુ મજાના આવશે. તો આ રીતે એમણે 4 કૃતિઓ આપણને એક સાથે આપી દીધી છે. વસ્તુપાલ, તેજપાલ એમના પિતા સાથે શત્રુંજયની જાત્રા જ્યારે કરે છે વિક્રમ સંવંત 1249, એમાં એનો ઉલ્લેખ કોઈ શિલાલેખમાં મળ્યો છે અને એમાં ઈસવીસન 1193નો એ શિલાલેખ ઉપલબ્ધ થયો અને એના આધારે એમનો જે સમય નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે, એમાં મૂળ જેમણે સમય નક્કી કર્યો છે એમને બાળક વસ્તુપાળ કહ્યા છે. પણ જાની સાહેબ જરા જુદો મત વ્યક્ત કરતા એમ કહે છે કે બાળક વસ્તુપાળની કીર્તિ કાંઈ એટલી પ્રસિદ્ધ ન હોય, એટલે કમસે કમ એ તરુણાવસ્થાએ પહોંચેલા હોવા જોઈએ અને 17-18ની ઉંમરના હોય અને એના કાર્યોના કારણે એની પ્રસિદ્ધિ હોય, એટલે પિતાના નામની સાથે વસ્તુપાળનું નામ પણ એ શિલાલેખમાં લખાયું હોય. એ બધાને જો જોઈએ તો 1175 આસપાસ, ઈસવીસન 1175 આસપાસ વસ્તુપાળનો જન્મ થયાનું અનુમાન તેઓ કરે છે. અમે બંને જે બોલ્યા એમાં આવા શબ્દો કોમન આવશે, કારણ કે મધ્યકાળમાં કોઈ એક નતીજા ઉપર આવવા માટે આ એક વ્યાખ્યાનના 2 મહિના કાફી હોતા નથી. બેને નરસિંહના પદો નરસિંહના નથી એના માટે 5 વર્ષ કામ કર્યું, ત્યારે ખબર પડી કે નરસિંહના નામે ચડેલા આત્મચરિત્રાત્મક પદો નરસિંહના નથી. ભાઈ માફ કરો, એ હું પછી કહી શક્યા સાધાર. એટલે અત્યારે જાની સાહેબ પણ આટલા અભ્યાસ પછી એવું અનુમાન કરે છે કે 1175 આસપાસ એમનો જન્મ થયેલો હોવો જોઈએ. હવે ક્યાં થયો એના સંદર્ભમાં પણ ક્યાંય ઉલ્લેખો મળતા નહીં, પણ સંશોધનનું કાર્ય 24 કલાક ચાલુ હોય. આજે સવારે અહીંયા યશોવર્મ સુરી મહારાજના શિષ્યોને બિરાજમાન છે બાજુમાં જ સંઘમાં, એમના દર્શને ગયેલો ને એમના શિષ્યોએ એમના ઉપર કામ કર્યું છે. એટલે તાજી મળેલી માહિતી અનુસાર એમણે જે રિસર્ચ કર્યું છે એના આધારે એ કહી શક્યા કે આ પણ અલબત્ત અમારું અનુમાન છે, પણ 90% સાચું હોય એવું અનુમાન એ છે કે એમનો જન્મ સોપારા, એટલે કે અત્યારનું મુંબઈનું નાલા સોપારા, ત્યાં એમનો જન્મ થયો હોવાનો સંભવ છે. એટલે આ બધા આધારોની ચર્ચા માટે તમે પુસ્તક જોઈ શકો છો. મારે તો કૃતિ ઉપર જવાનું છે, પણ જાની સાહેબે બહુ વિગતે કરી છે અને 1175 થી 1240 એ વસ્તુપાળનો સમય એમણે ગણાવ્યો છે. ધોળકાના રાજા વીર ધવલે વસ્તુપાલ અને તેજપાલને મંત્રી પદે સ્થાપિત કરેલા અને આ પદે રહીને એમણે જે ઉત્તમ કાર્યો કર્યા અને એમની કીર્તિ જે ચોતરફ ફેલાઈ, એની વાત વસ્તુપાલ અને તેજપાલના રાસનો સ્વાભાવિક રીતે પ્રધાન વિષય હોય અથવા તો એના કેન્દ્રમાં હોય. વસ્તુપાળના પિતા આશરાજ છે અને માતા કુમારદેવી છે. 7 બહેનો અને 4 ભાઈઓ, જેમાંથી 2 ભાઈ લુણિંગ અને મલ્લદેવ. લુણિંગ બાળપણમાં જ મૃત્યુ પામેલા અને મલ્લદેવ પિતા થયા બાદ મૃત્યુ પામેલા, એવા ઉલ્લેખો મળે છે. હવે એક વિગત એમની માતાના સંદર્ભમાં જે મળે છે તે કુમારદેવી, એવી વિગત મેરુતુંગ સૂરીએ નોંધી છે અને જેનો ઉલ્લેખ અહીંયા પણ થયો છે અને બીજો પણ એક આધાર હું તમને બતાવું છું. તો એના આધારે કુમારદેવી એ બાળ વિધવા સ્ત્રી છે અને એ એટલા સ્વરૂપવાન છે, પણ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેસાઈ, આ ગ્રંથ એના માટે આધાર તરીકે મેં લીધેલો છે અને એમાં પૃષ્ઠ 235 ઉપર એની ચર્ચા તેઓ કરે છે અને નોંધે છે કે સંવંત 1361માં, એટલે કે તરત જ આમના દેહાવસાન પછી થોડાક નજીકના સમયમાં મેરુતુંગજીએ રચેલા પ્રબંધ ચિંતામણીમાં પૃષ્ઠ 251-52માં કુમારદેવી વિધવા હતા એનો ઉલ્લેખ મળે છે. અને જે વાત મળે છે તે પાટણમાં ભટ્ટારક હરિભદ્રસુરીના વ્યાખ્યાનમાં કુમારદેવી નામની એક રૂપવતી વિધવા સ્ત્રી આવેલી અને તેની સામું આચાર્ય ભગવંત વારંવાર જોતા મંત્રીશ્રીને
જરા શંકા જાય છે કે કેમ આચાર્યશ્રીનું ધ્યાન આ સ્ત્રી તરફ આટલી વાર જાય છે, વારંવાર તેના તરફ જુએ છે. એટલે પૂછે છે અને પૂછતા સૂર્ય ભગવંત એમ કહે છે કે એનું ભાલ હું આજે અહીંયા મિત્રો મારી સાથે આવ્યા છે અને નીચે બધું બતાવતા હું કહેતો કહી રહ્યો હતો કે જૈનાચાર્યો ખાલી અધ્યાત્મના માર્ગે જ આગળ હતા એવું નહોતું. એ લોકો બધા જ શાસ્ત્રોના જાણકાર હતા. એટલે એનું ભવિષ્ય જોઈ શકે છે અને એમને ખ્યાલ આવે છે કે આ ભલે વિધવા છે પણ ભવિષ્યમાં આ સૂર્ય ચંદ્ર સમાન તેજસ્વી પુત્રોની માતા બનવાની છે. એટલે આસરાજ એમના રૂપથી પણ પ્રભાવિત થાય છે અને આ વિધાન એમને એમના તરફ વધારે ખેંચે છે. અને એ સમયે એમનું અપહરણ કરીને એ દક્ષિણમાં ગયાનો ઉલ્લેખ મળે છે કે આસરાજ, કારણ કે વિધવાની દીકરી વિધવા એક મોટા શેઠની દીકરી, મંત્રી જ કદાચ, એની દીકરીને ઉપાડીને લઈ જવી બહુ અઘરું કામ, પણ એટલે એને ઘર છોડવું પડે છે, વતન છોડવું પડે છે અને દક્ષિણમાં ગયા. તે દક્ષિણમાં ક્યાં? તો ગુજરાતની નીચે એ સમયે દક્ષિણમાં ગણાય આપણું અત્યારનું મુંબઈ ને આ તે બધું. એટલે ત્યાં નાલા સોપારામાં પછી એ લોકો રહ્યા હોય, સોપારામાં એવા ઉલ્લેખો મળે. પણ આ મંત્રી આશરાજ એમને ઉપાડી જાય છે અને એના લગ્ન થાય છે. અને પછી એમને મેં કયા તે સંતાનો, 4 દીકરા અને 7 દીકરીઓ, એટલે કુલ 11 સંતાનો થાય છે, જેમાંથી વસ્તુપાળ અને તેજપાળની કીર્તિ જગવિખ્યાત બને છે. હવે આ વાત તમે વિચારો છો ત્યારે તમને તરત જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ આ બધા યાદ આવે છે કે એમના પિતા પણ સાધુ થઈ ગયેલા પોતાની પત્નીને છોડીને, અને પછી ગુરુને ખબર પડે છે ત્યારે ગુરુ એમને પાછા ગ્રહસ્થ જીવનમાં મૂકે છે અને પછી આપણને જ્ઞાનેશ્વર અને એ 4 ભાઈ બહેન આપણને પ્રાપ્ત થાય છે. અને કેવા થયા છે એની વાત તો અત્યારે માંડી શકાય એમ નથી. પણ મોહનલાલ દલીચંદ દેસાઈ એમ નોંધે છે કે જીન પ્રભસુરી, રાજશેખર કે જીન હર્ષ જેવા કવિઓએ વસ્તુપાળનું ચરિત્ર લખ્યું, પણ આ વાત નોંધી નથી જ્યારે લક્ષ્મી સાગર સુરી, પાર્શ્વચંદ્ર સુરી અને મેરુ વિજયજીએ લખેલી કૃતિઓમાં આ વાત એમણે નોંધી છે. મણિભાઈ વ્યાસ એમ નોંધે છે કે મેરુતુંગજીએ વસ્તુપાલ તેજપાલથી લગભગ 57 વર્ષે થયા. એટલે જો આ વિગત ખોટી હોય તો ત્યારે એમના વારસદારો તો 57 વર્ષે તો હાજર જ હોય અને હજી એમનો પ્રતાપ એવો જ વર્તાતો હોય. અને ચારિત્ર્ય સંબંધી આવી વાત કોઈ એમના વડીલ સંદર્ભે નોંધે અને જો એ અસત્ય હોય તો એની સામે જે થાય તે આપણે કલ્પી શકીએ એમ છીએ. પણ આ વાતમાં તથ્ય છે એનું પણ પ્રમાણ અહીંથી મળે છે કે આ વાત સાચી છે. તો મણિભાઈએ શ્રી વાણિયાના જ્ઞાતિ ભેદમાં પુસ્તકમાં પૃષ્ઠ 164 પર આ વાત નોંધી છે અને તેઓ લખે છે કે જીનવેજયજી મહારાજ પણ આ વાતની પુષ્ટિ કરે છે અને એમાં હકારમાં માથું ધૂણાવે છે. પતિના અવસાન બાદ 36 વર્ષ એ પાછા વિધવા થાય છે બેન. અને પછી એ માંડલ રહ્યા એમ એવો ઉલ્લેખ પણ આપણને મળે છે. અહીંયા વિરમગામની પાસે માંડલ, કુમારદેવી બાળકો સાથે માંડલ રહ્યા હોવાના, પછી ધોળકાના રાજા વીર ધવલે તેમને મંત્રી પદે સ્થાપ્યાના, મારવાડ, કચ્છ, ભદ્રેશ્વર, ગોધરા વગેરે યુદ્ધો કુનેહપૂર્વક જીત્યાના આવા બધા ઉલ્લેખો મળે છે. વસ્તુપાલ સ્તંભ તીર્થ એટલે કે ખંભાતના મંત્રી બને છે એની વિગત પણ મળે છે. અને જ્યારે એ લાટ એટલે અત્યારનું ભરૂચ નો જે વિસ્તાર છે એના રાજા શંખ અને ત્યાંના ખંભાતના સિદ્દીક નામના એક વેપારી જેનો બહુ ત્રાસ હોય છે એ બેયને પરાસ્ત કરે છે અને શંખનું અને સિદ્દીક બેયનું દ્રવ્ય એને પ્રાપ્ત થાય છે. એક વાત એવી પણ મળે છે, દિલ્હીના મોજદીન બાદશાહના લશ્કરનું આક્રમણ આવતું હતું ત્યારે એને અધવચ્ચેથી વસ્તુપાલે કુનેહપૂર્વક પાછું વાળ્યું છે. હવે એની પાછળ જે વિગત મળે છે એનું કારણ જે મળે છે એ બહુ રસ પડે એવું છે. મોજદીનની માતા મક્કા હજ કરવા જઈ રહેલા છે ત્યારે, અને હજ કરવા જતા ખંભાત બંદરેથી પસાર થતા કોઈ એમને લૂંટી લે છે અને એની ફરિયાદ એ વસ્તુપાળના દરબારમાં કરે છે. એ મંત્રી છે એટલે એના દરબારમાં કરે છે. વસ્તુપાળ આ બધી જ વસ્તુઓ પાછી મેળવી આપે છે અને એટલું જ નહીં પણ એમની સાથે મક્કા હજ કરવા માટે પણ જાય છે. આ વાત વિશેષ અંડરલાઈન કરવા જેવી છે. એમની મુત્સદગીરી તરીકે આ વાતને ઘણાએ નોંધી છે, પણ બેને જે ખાસ નોંધ્યું એમની બિન સાંપ્રદાયિકતા, એ વાત પણ અહીંયા નોંધવા જેવી છે. હજ કરવા માટે એમની માતા સાથે જાય છે,
પાછા આવે છે અને દિલ્હી સુધી એમને પોતાના ઘરે રાખે છે અને એ સમયે મુક્તાફળનો કિંમતી હાર એમને ભેટ પણ આપે છે અને રાજાના દિલ્હીના દરબાર સુધી, એમના ઘર સુધી એમને પાછા વળાવવા મૂકવા માટે જાય છે. હવે જુઓ કે કાગબાપુએ હેજી તારા આંગણિયા કીધા હતા એનાથી કેટલા આગળ છે. આંગણિયા પૂછીને કોઈ આવે તો એને શું શું કરવાનું છે. અને એક વણિક શ્રેષ્ઠી, હું કાલે મિત્રોને કહેતો હતો કે આ મહાજનનું બિરુદ આ લોકોને અમસ્તા નથી મળ્યું. એના ઘરે કોઈ છાસ લેવા આવ્યું હોય અને ખબર પડે કે આ ગરીબ છે તો એના બોઘેણામાં, એની માટલીમાં સોનામોર મૂકી દેનાર શેઠ શેઠાણીઓ, અને એમાં હરકુંવર શેઠાણીને એ બધાને આપણે યાદ કરવા પડે કે જે ચોરને પણ બક્ષિસ આપતા હોય. અને ચોરને એને ખબર પડે કે આ ચોર છે, પણ ચોર શું કામ ચોરી કરે છે એના કારણો પાછળ જતા હોય અને એને મદદરૂપ થતા હોય, ત્યારે એમને શેઠ શેઠાણીના ને મહાજનના આવા બિરુદ મળે છે. તો આટલી વાતથી એની માતા એટલી બધી પ્રભાવિત થાય છે કે પોતાના પુત્ર પાસે એના વખાણ કરે છે અને એવું કહેવાય કે આ કારણસર એ પોતાનું લશ્કર પાછું લઈ લે છે. કોઈ એક વ્યક્તિનો સદવ્યવહાર આખા પ્રદેશને આવી બદહાલીથી બચાવી શકે છે. એનું એક ઉત્તમ ઉદાહરણ આપણને વસ્તુપાલમાંથી ના ચરિત્રમાંથી મળે છે. પણ મારે તમારી સમક્ષ વસ્તુપાળનું ચરિત્ર ગાવાનું તો છે નહીં, નહીતર હું આ બધી વાતો જરાક રંગે ચંગે તમને વિસ્તારીને કહેત. વસ્તુપાળની ના ચરિત્રમાં આવી ઘણી બધી ઘટનાઓ છે, પણ હવે જે હું ધડાકો કરવા જઈ રહ્યો છું તે સાંભળીને તમને આશ્ચર્ય થશે કે આમાંથી એક પણ વાત હિરાનંદ સૂરીએ પોતાના રાસમાં લીધેલી નથી. એમના જીવનની આવી, આ તો મેં બહુ હજી ટૂંકમાં કીધી છે, કયા યુદ્ધ કેવી રીતે જીત્યા, શું કર્યું, કેવી રીતે લગ્ન કર્યા, એમના પત્નીનું રોલ, એમના ભાઈ એના પત્નીનો રોલ, આ બધામાં કેટલા બધા ઉતાર ચડાવ છે. અને જે કોઈ સર્જક છે તે જાણે છે કે એની પાસે આ બધી વાતો, આ કથાનક, પ્લોટ, એટલે એમાં જે વેરિએશન છે, એમાં જે ઉતાર ચડાવ છે, એક ફ્લેટ લાઈફ નથી એમની, ઘણા બધા ઉતાર ચડાવ વાળી લાઈફ છે. તો એમને આ બધી ગાથા વિગતે લખી શક્યા હોત, લખનારે લખી પણ છે, પણ હિરાનંદ સૂરીએ નથી લખી. લ્યો, તો એમણે શું લખ્યું છે એ હવે આપણે કહેવાનું છે કે તો લખ્યું શું છે. પણ જાની સાહેબ અહીંયા આગળ જે વિવરણ કરે છે એમાં લખે છે કે 2 પ્રકારના રાસ આપણને મળે છે, લઘુરાસ અને દીર્ઘરાસ. એમાંથી દીર્ઘરાસ જે છે એમાં જીવનની વાતો વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવે છે, જ્યારે લઘુરાસમાં કવિ જે છે એ ફોકસ્ડ છે, એમના કોઈ 1, 2, 3 એવા ગુણ વિશેષને કેન્દ્રમાં રાખીને, એવી વાતોને કેન્દ્રમાં રાખીને આગળ ચાલે છે. એટલે જાની સાહેબ પ્રેમ વિજયકૃત, મેરુ વિજયકૃત, અભય સોમકૃત 3 દીર્ઘ રાસોનો ઉલ્લેખ પણ આ પુસ્તકમાં કરે છે. હવે 98 કડીમાં ગાથામાં રચાયેલી આ કૃતિ, કેટલીક ગાથાઓ 2 પંક્તિઓની છે તો કેટલાક છપ્પા છે, એટલે 6 પંક્તિઓને પણ એક જ ગાથા ગણી છે. એ રીતે થોડું પ્રમાણમાં નાનું પણ મધ્યમ કદનું આ રાસ છે. એટલે 2-3 જગ્યાએ અહીં ગદ્યમાં પણ લખાણો આવે છે. એટલે અમારે ત્યાં મધ્યકાળની લાક્ષણિકતાઓ ભણાવતા અમે એમ કહીએ કે મધ્યકાળમાં ગદ્ય નથી, તો એમાં આપણે ઉદાહરણ તરીકે અહીંયા મૂકી શકીએ કે અહીંયા ગદ્ય પણ મળે છે. આ કૃતિની વિશેષતા એ છે કે મધ્યકાળની તમામ કૃતિઓમાં પહેલા મંગલાચરણ હોય, પણ અહીંયા મંગલાચરણથી પહેલા પહેલી 8 ગાથાઓ એ પ્રાકૃતમાં છે, પછી એનો મંગલાચરણ શરૂ થાય છે. એટલે બેને જે વર્ણન કર્યું કે ભગવાનની સ્તુતિને આ ને તેને જે વર્ણન આવે છે, એટલે પહેલા 7 શ્લોક જે છે એ પ્રાકૃતમાં છે, અને 8મી ગાથાથી મધ્યકાલીન ગુજરાતીમાં આ કૃતિ આગળ વધે છે. જાસુ પસાઈ જાણી મંગલાચરણ. જાસુ પસાઈ શબ્દ પસાય સાંભળતા આપણા કાન સરવા થવા જોઈએ. અત્યારે પણ ગુરુ મહારાજને આપણે પૂછીએ છીએ કે મહારાજ સાહેબ શાતામાં, એટલે એમ કે છે દેવ ગુરુ પસાય. તો આ પસાય શબ્દ આટલો જૂનો છે, એનાથી પણ પહેલાનો હશે, પ્રાકૃતનો શબ્દ. જાસુ પસાઈ, જેમના પ્રતાપે, જાસુ પસાઈ જાણી સહુઈ એણી સંસારી, જેમના પ્રતાપે આ સમગ્ર સંસારને જેણે જાણ્યો છે, સા સરસઈ સોહામણી, એ સોહામણી સરસ્વતી સમરીય હિયા મઝારી, એને હું
એને હું મારા હૈયામાં એનું સ્મરણ કરું છું, એનું ધ્યાન ધરું છું. હવે વર્ણાનુપ્રાસ તો છે જ, પણ પસાય શબ્દનો આ જૂનો પ્રયોગ પણ આપણને મળે છે. એવી સોહામણી દેવી મંગલાચરણમાં કવિ કોની ગાથા ગાવાના છે એ કહી જ દે કે આપણે કોની હવે નળ દમયંતીનું આખ્યાન કહેશું ને સુદામાની દસમ સ્કંદમાંથી ભાગવતના દસમ સ્કંદમાંથી સુદામાની વાત કરશું, એમ કોની વાત કરશું એમ કહેતા નોંધે છે. વસ્તુપાલ મંત્રી સરહ બોલીશું રાસા બંધ. હવે એટલી અઘરી ગુજરાતી નહીં લાગે, હવે જોજો. વસ્તુપાલ મંત્રી સરહ બોલીશું રાસા બંધ કવિયણ જાણય કવિય રસ કહી કેમ જાણય મુદ્દ. હવે મુદ્દ પછી હવે કદાચ એ મુદ્દમાંથી ધનો ગ થયો, વચલા ધનો, અને હવે આપણે મુગ્ધ એવું બોલીએ છીએ, તો મુદ્દમાંથી મુગ્ધ એવું થયું હોઈ શકે. કવિતાનો રસ તો કવિ જ જાણી શકે. ભોળો માણસ એટલે કેવી રીતે જાણે? તમે જુઓ, આખા અમદાવાદમાંથી કવિતાનો રસ જાણવા કેટલા લોકો આવ્યા છે. આડકતરી રીતે કવિ એમ કહે છે કે જેને કવિતામાં રસ નથી પડતો અથવા તો કવિતા રસની મજા નથી માણી શકતો, તે એને કવિ શું કહે છે, જે બેને પણ ઉદાહરણ આપ. મહુયર દુદ્દર કમલવણ, મહુયર દુદ્દર કમલવણ સરોવર માહી વસંતી. મહુયર, ભમરો અને દુદ્દર અને કમળ ત્રણેય સરોવરમાં વસે છે. આપણે બધા પણ આ સંસારના સરોવરમાં વસીએ છીએ, પણ એમાં 3 પ્રકારના છે. એમાં આ કમળ જે છે એ સાહિત્ય છે, એ કવિતા છે, એ પણ સર્જન કરનારા એ છે અને એનું ભાવન કરનારા એ છે. અને બાકી બિચારા કેટલાક દેડકા જેવા પણ છે કે જેને રસ શેમાં છે? કાદવમાં રમીને રાજી પડ્યા છે. એટલે જુઓ, કવિ એમ કહેતા નથી કે બાળકો તમે બધા કવિતામાં રસ લેતા થાવ, નહીં તો દેડકા જેવા થઈ જશો. પણ કવિની રીત આ છે, મજાની રીત આ છે કે તમને એમ કે જે કવિતામાં રસ લે એને ભમરો કહેવાય અને ન લે એને દેડકો કહેવાય. હવે તમારે નક્કી કરવાનું, લેવો હોય તો લ્યો ને ન લેવું હોય તો ન લ્યો. કવિ આગળ જે કહે છે એ કહે છે પોતપોતાના ઘરમાં તો બધા કવિઓ વાતો કર્યા કરે, પણ કવિઓ જેનાથી રાજી થાય એવું કવન કરે તે મોટો કવિ કહેવાય. એટલે એની પોતાની કવિતા વિશેની અવધારણા જરાય કાચી પક્કી નથી કે નાની સૂની નથી. એટલે જનમનોરંજન તો બધા કરી શકે, પણ કવિ મનોરંજન કોઈ કરી શકે તો એ મોટો કવિ છે. એટલે એ કહે છે આટલા ઉત્તમ કાવ્યો ભાઈ સાહેબ હું રચી શકું એમ છું નહીં. એક બાજુ ઉત્તમતાનો આગ્રહ રાખે છે અને બીજી બાજુ એમ કહે છે કે આપણું ગજું નહીં આટલા ઉત્તમ કાવ્યો રચવાનું. મારે તમને કહેવું જોઈએ કે આપણે ત્યાં કહેવત છે કે આંબો જેમ જેમ એ મોટો થતો જાય, ફળવાળો થતો જાય, તેમ ઝૂકતો જાય. દરેક કવિમાં આ નમ્રતા છે, દરેક કવિમાં. જૈન કવિઓમાં જ છે એવું નથી, લગભગ કવિઓમાં છે, પણ જૈન કવિઓમાં વિશેષ છે. આજે પણ તમને કોઈ જૈન મહારાજ સાહેબ પત્ર લખે તો પોતાના ગુરુની આજ્ઞાથી ફલાણા ગુરુ મહારાજની આજ્ઞાથી લિખિતંગ ફલાણા એમ કરીને પત્ર લખશે અને પત્ર બતાડીને પછી મોકલશે. આ ગુરુ આજ્ઞાનું પાલન આજે પણ, અને એને મોટા કરવાના અને પોતાને નાના કરવાના. પણ કવિ કહે છે કે ના ભાઈ, તોય હું કવિતા તો કરીશ જ. તો આપણે એમ કહે ભાઈ આવડતી નથી તો શું કામ કરો છો અમારા બધાનો ટાઈમ વેસ્ટ કરવા? એટલે એનો ન્યાય આપે છે. જુઓ, કવિ પાસે ન્યાય હોય, જવાબ, લોજિક. અને જે પંક્તિ મળે છે આમાં બહુ મજાની પંક્તિ છે. જય રંભા રસી અગ્ગલી નચ્ચઈ ભરહ સુબેઉ તૌસ્યમ ગામ ગહિલ્લડી તાલીય મમ્મ નચ્ચેવું. માન્યું ભાઈ કે નૃત્યમાં, નાટ્યમાં નર્તકી રંભાને જેવું આવડે છે એવું આપણને કોઈ દિવસ આવડશે નહીં. એટલે નર્તકી ભરતના રસ બધા જાણે છે, રંભાને બધું આવડે છે, બહુ જ સરસ નૃત્ય કરી શકે છે, પણ તેથી શું ગામડાની કોઈ સ્ત્રી તાળી પાડીને રાસ ન રમે? આપણને રંભા જેવું નાચતા નથી આવડતું તો ગરબા તો આવડે છે કે નહીં? બીજું કાંઈ નહીં તો આટલી તાળી પાડીને તો રમી શકીએ ને. આટલું આપણું ગજું છે. એટલે આ ગજા પ્રમાણે આપણે આ રાસ કહેવાના છીએ. આ કવિતાની જે મજા છે તે આવા કેટલાક સ્થાનો પર આપણને જોવા મળે. એટલે કે છે કે મનમાં મૂંઝાઉં છું, કવિતા રસ આવડતો નથી, સમજાતો નથી, પણ વસ્તુપાળના ગુણ એટલા બધા મેં જોયા છે કે એનાથી અંજાઈને અથવા તો એનાથી રાજી થઈને બે
શબ્દો મળે, એટલે અંજાઈને એવો પણ અર્થ કરી શકીએ અને રાજી થઈને હું આ વસ્તુપાળનો રાસ કહેવા માટે પ્રયત્નશીલ બન્યો છું. પણ એમાં કે છે વસ્તુપાલ ગુણી રંજી બુલ્લી શું કવિત બિચારી. હવે અહીંયા મહારાજ સાહેબ સાથે વાત થઈ, એમાં એમણે કહ્યું કે બિચારી ન હોય, બિચારી હોય. બિચારી નથી પણ બિચારી એટલે બે ચાર પંક્તિઓ અમે પણ લખી દઈશું. એટલે એવા કેટલાક પાઠભેદ પણ અહીંયા મળે છે જેના વિશે આખો લેખ થઈ શકે, પણ એ મહારાજ સાહેબ કરી શકે. મેં એમને કહ્યું છે કે કરો તો આ કૃતિ વધારે ચોખ્ખી થાય. મધ્યકાળની આ લાક્ષણિકતા છે કે પ્રત્યક્ષ કથન શૈલી હોય એમાં. એટલે અહીંયા લખીશું એમ નથી કહેતા, બોલીશું એટલે બોલીશું. કવિ તમારી સામે બોલે, પ્રેમાનંદ જ આવીને પોતાનું આખ્યાન ગાય. એમાં પછી પ્રેમાનંદ મારા જેવા કોઈ વચેટિયાને મૂકે નહીં કે જા રમજાન જરાક આ નળાખ્યાન બોલી આવો. હવે આપણે બોલી રહ્યા છે, પણ પોતે રચે અને પોતે જ ગાય. એટલે ત્યાં શબ્દ પ્રયોગ કરે છે બોલીશું, બોલીશું એમ. હા, તો આ પોતે જ બોલે છે. 15મી ગાથા પાછી પ્રાકૃતમાં છે. 16મી ગાથામાં વસ્તુપાળનો પરિચય આપવા માટે કવિ આરંભે અનન્વય અલંકારનો ઉપયોગ કરે છે. અનન્વય આપણે ભણાવીએ એટલે અમને પહેલું ઉદાહરણ આવે ગાંધીજી એટલે ગાંધીજી, હિમાલય એટલે હિમાલય, માં તે માં. આ બધા ગોખી રાખેલા ઉદાહરણો છે, ભવિષ્યમાં અધ્યાપક બનનારને પણ કામ લાગે એવા અને સેલા. તો એ શું કે છે? સાયરું સમી વડીહી. સાયર એટલે દરિયો. આમાં મારે વચ્ચે આવ્યા કરશે અમારું ઘણું બધું પ્રાકૃત એમનો એમ કચ્છીમાં સચવાયું છે. એટલે એવા ઘણા શબ્દો મને મળે કે જે હજી કચ્છીમાં બોલાય છે. સાયરવટ લહેરીએ જા લેખા નવે, એવું અમારા કચ્છી કવિ તેજની પંક્તિ છે કે દરિયો કાંઈ મોજા ગણીને ના આપે એમ. પૂછીને થાય નહીં પ્રેમ એમ તો કીધું આપણા તુષારભાઈએ, પણ આ પણ છે કે આ કઈ ગણીને આપે નહીં. સાયરું સમી વડી હિમ ગયણ સમ હોય, આકાશ જેવું હોય. વસુ હું તરી વસ્તિગ સમવું, વસ્તિગુ અવરણ હોય. વસ્તુપાળ એટલે વસ્તુપાળ ભાઈ, એના જેવો બીજો કોઈ થાય નહીં. આપણે જ્યારે કોઈનું બહુ જ મહત્વ બતાડવું હોય ને ત્યારે આપણે અનન્વય કે આને કોની ઉપમા આપીએ? દમયંતી હોય તો એને ચંદ્રની આપીએ, પણ ચંદ્રને કોની આપીએ? આ વસ્તુપાળ એવો છે કે એને કોઈની ઉપમા આપી શકાય એમ નથી. માને કોઈની ન દેવાય એટલે માં તે માં, ગાંધીજીને કોઈની ન દેવાય એટલે ગાંધી. તેમ વસ્તુપાળ એટલે વસ્તુપાળ. કેવો છે આ વસ્તુપાળ? વિનય, વિવેક, વિચાર, ગુણ, દાન, માન, આ બધામાં વસ્તુપાળ સમોવડો આ કળિયુગમાં કોઈ પાક્યો નથી. દરેકને પોતાનો હીરો બહુ વાલો હોય. એટલે એ પોતાના હીરોને એવા વખાણ કરે. આપણા સુદામા ચરિત્રમાં સુદામાના એટલા વખાણ હોય કે કૃષ્ણ 5 મિનિટ ઝાંખા પડી જાય. વસ્તુપાળ નો કવિ એમ કે છે, બહુ જ મજાની વાત કરે છે. વસ્તુપાળના તો જાણતલ જાણે, એને કોણ ઓળખે? જાણનાર જાણે, બાકી જેવા તેવાનું કામ નહીં એમ. કાચા પોચાને તો ખબર ન પડે કે વસ્તુપાળ શું છે. હા, ગેટ આઉટ આમ કહેવા માંગે છે કવિ. પણ કોણ છે વસ્તુપાળ? કેવો છે? રૂપવંત છે, રસિક છે, પણ સાથે સાથે કાયાથી ઉત્તમ લડવૈયો છે. એવો જબરો છે કે વાત નહીં પૂછો. અને યોદ્ધો પણ છે, વીર પુરુષ છે. અને સ્વામીના એવા કામ કર્યા કે કરોડોનું નાણું એને અપાવ્યું, પોતે પણ કમાણા. અને એવું કામ કર્યું કે કવિ જરાક અતિશયોક્તિ વાપરીને એમ કહે છે કે એના વિશે કરોડો પવાડા એટલે કે ગીતો રચાયા. એવું કામ કર્યું. તો આવા વસ્તુપાળને વખાણીએ, વીર પુરુષોમાં જે આગળ છે. એટલે કવિ એમ કહે છે કે હું હાથ ઊંચા કરીને કહું છું. રહેવાતું નથી કવિથી. એટલે કહે છે કવિ હાથ ઊંચા કરીને હર્ષપૂર્વક એમ કહે છે કે વસ્તુપાળ જેવો બીજો કોઈ નર શ્રેષ્ઠ મને દેખાતો નથી. 21મી ગાથામાં ગુજ્જર ઘર વરદેશ વસાણવ એવું આવે છે, પણ ત્યાં ગુજ્જર ધર હોવું જોઈએ. ગુર્જર ધરા, ગુર્જર ભૂમિ એવો શબ્દ પ્રયોગ થાય. હવે એનો ટૂંકો પરિચય માતા પિતા વગેરે વગેરે એ બેને પણ આપ્યો, મેં પણ જરાક આપ્યો. અહીંયા પણ ઘ અને ધ ની ભૂલ થોડી જગ્યાઓએ છે કૃતિમાં. એ અમે એક ઓલા ભાષાના અધ્યાપક તરીકે જે દેખાય તો કેવું પડે, અમારા ધર્મમાં આવે. એટલે
તો જેના તરફ કદાચ તો સંપાદક શ્રીનું ધ્યાન નથી ગયું અથવા તો પ્રૂફની ભૂલ છે કે ગમે તે, પણ એ રહી ગઈ છે. 24મી ગાથામાં વસ્તુપાલ મંત્રી સર ધરણી ધનુ ધનુ લલતા દેવીય તરુણીય એમ કરીને ધરણી નહીં પણ ઘરણી એમ હોવું જોઈએ, કારણ કે અહીંયા ધરણી નથી એટલે ગ નું ધ થઈ ગયું છે અને ધ નું ઘ થઈ ગયું છે. ધરામાં ગ છે અને ધરણી એવો શબ્દ નથી. ઘરણી એટલે ઘરવાળી, એમની પત્નીનું જ્યાં નામ છે ત્યાં ધરણી થઈ ગયું છે. એટલે આ ગ ધ ના લોચા જરા ક્લિયર થાય તો કૃતિ વધારે સ્પષ્ટ થાય. 25મી ગાથામાં પણ અટ્ટ નામને બદલે અઠ એટલે કે 8 નામ એમ હોવા જોઈએ. એ ચંડપ ચંડ પ્રસાદ એનો વંશ આપે છે કે ચંડપ છે એના દીકરા ચંડ પ્રસાદ, એના સોમ, એના આસરાજ, એના વસ્તુપાલ, અને એ રીતે કરતા કરતા વસ્તુપાળની વાત ઉપર કવિ આવે છે. પ્રથમ અધિકાર પૂરો થાય છે અને હવે આગળના અધિકારમાં આવે છે બિહુ એટલે બે, બંધવી મહી મંડલીહી જે કિયણા ગુરુ કમ. હવે આ કમ કચ્છીમાં આજે બોલાય છે. બે ભાઈઓએ એવા ગુરુ આજ્ઞાએ કામો કર્યા. બિહુ બંધવી મહી મંડલીહિમ જે કિયણા ગુરુ કમ તે નિસુણઉ હો ભવિય જણ જીમ હુઈ સફલઉ જમ. આ બે બાંધવોએ જે કામો કર્યા એ કામોને તમે સાંભળો અને તમારો જન્મારો સફળ બનાવો. અમારે ત્યાં કચ્છીમાં કહેવત છે, મારી માં પણ અમને કે પુત્ર કમ વલો આય ચમ વલો નાય. રમજાન કેવો રૂપાળો છે એનાથી કોઈ નહીં બોલાવે. કામ બરાબર હશે તો જ બોલાવશે, ને તમારું કામ બોલશે એટલે ચામડું વાલું નથી, કામ વાલું છે એટલે કમ વલો આય. તો આ કમ આજે પણ કચ્છીમાં બોલાય છે. પણ મારે કહેવું એ છે કે ખાલી સાંભળવાથી કલ્યાણ થતું નથી ભાઈઓ ને બહેનો. સાંભળવાથી આપણે ત્યાં અહીંયા જ ઇતિશ્રી પૂરી થઈ જાય છે, પણ આ તો કહે છે કે સાંભળો, એમ સાંભળશો તો પછી કરવાનું મન થશે ને, એટલે સાંભળો તો ખરા. એટલે અત્યારે બધા કરવા માટે હાલ્યા નહીં જતા, હજી આ પૂરું થાય ત્યાં સુધી સાંભળજો. જો આ કરશો તો સફળ જન્મારો થઈ જશે. એટલે હવે વસ્તુપાળ તેજપાળે જે કામો કર્યા તેનો કવિ હિસાબ રજૂ કરે છે. મોટો માણસ એ છે અમારા દર્શનાબેન કે જે પોતાને મળેલા આયખાનો હિસાબ આપે. આપણી પાસે આ હિસાબ છે કે મને 40 વર્ષ થયા, અવળો ઢગો થયો, એમાં 39મે વર્ષે વિવેકાનંદ હાલ્યા ગયા હતા અને આજે એને યાદ કરીએ છીએ. હું 40મે હાલ્યો જાઉં તો કાલે છાપાની પસ્તી થઈ જાઉં. તો તમે બધા પોતપોતે જે ઉંમરે આપણે ઊભા છીએ એ ઉંમરે આપણી પાસે આપણી ઉંમરનો હિસાબ છે, વસ્તુપાળે આપ્યો છે કે જુઓ મને મળેલું આયખું અને એમાં મેં કરેલા કામ. આ હિસાબ એની આયખા કરતા ક્યાંય ચડી જાય એટલા કામ છે. એટલે 27મી થી 33મી ગાથામાં ધનાશ્રી રાગમાં ત્યારે ધનાસી બોલાતું, હવે આપણે શાસ્ત્રીયમાં ધનાશ્રી એવો રાગ બોલીએ છીએ. 34 થી 37માં ષટપદ એટલે કે છપ્પામાં અને એમ એક એ પંક્તિઓમાં એ પોતાની શૈલીમાં, એ સમયની શૈલીમાં વસ્તુપાળના ગુણગાન ગાતા. વસ્તુપાલના ગુણગાન એટલે એના કામ, નક્કર વાતોમાં કવિને રસ છે. આમ ખોટે ખોટા ડીંગ દડા દે, આ તો મહાન હતો ને આ તો આમ. અત્યારે તો આપણે ગમે તેને જગડુસા બનાવી દઈએ છીએ. હા, જગડુસા બનાવતા પહેલા બે હાથ જોડીને વિનંતી કરું છું કે જગડુસાનું ચરિત્ર વાંચી લેજો. ભામાશાનું ચરિત્ર વાંચ્યા પછી તમે એનું બિરુદ આપજો. નહીતર આપણે ઘણીવાર હોંશમાં આવા ઉત્તમ ચરિત્રોની અવહેલના કરી બેસીએ છીએ, એટલે માફ કરજો. તો એમણે શું કર્યું? 5000 જીન મંદિર બંધાવ્યા, 3002 શિવ મંદિરો બંધાવ્યા, 984 પૌષધ શાળાઓ બંધાવી, લેખશાલા વર 7 સઈ એ. હવે આ લેખશાલા 700 નિશાળ બંધાવી. લેખશાલાનો આપણે જો ક્રમિક વિકાસ મારા સાહેબ મને સમજાવ્યો કે લેખશાલા, એના ઉપરથી આવ્યો નેખશાલા, એના પછી નેખશાલા, પછી નિશાલ અને હવે નિશાળ. આમ એ શબ્દ વિકાસ પામતો 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 લેખશાલાથી આજે આપણે ત્યાં બોલાય છે નિશાળ. તો આમ એની ક્રમિક શબ્દની વિકાસ રેખા છે. હા, શબ્દની વ્યુત્પત્તિ એના બેઝમાં શું છે, આના આગળ બીજું હશે પાછું સંસ્કૃતમાં.
હા, હજી કદાચ જુદો પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. પછી 32 શ્રેષ્ઠ કિલ્લા બંધાવ્યા, 500 સિંહાસનો બનાવડાવ્યા, 21 સાધુને આચાર્ય પદે સ્થાપિત કરાવ્યા, કાર્ય 64 તુરક મસીતી. આ બિન સાંપ્રદાયિકનું બીજું ઉદાહરણ કે 64 તુર્ક મસ્જિદો બનાવી. હવે તુર્ક શબ્દ એટલા માટે વાપર્યો હોય કે ત્યારે તુર્કોનું શાસન, મુગલ કેમ નહીં લખ્યું કે મુગલો નહીં હતા, એ પાછળ આવ્યા હોય. તો તુર્ક મસ્જિદો એટલે કે મુસ્લિમો માટેની મસ્જિદો બંધાવી. કેટલી? 64 મસ્જિદો બંધાવી. 700 મઠ બંધાવ્યા, અને એમાં બ્રાહ્મણોના પણ. મઠ તો બ્રાહ્મણના જ હોય એટલે 700 બ્રાહ્મણના મઠ. 35 સહી મુનિ ભાતને બદલે 35 સહી એટલે કે 3500 એવું હોવું જોઈએ, એને એ વોરાવતા. 3500 મુનિઓને ભાત વોરાવતા એટલે કે ભાત પાણીનો લાભ દેજો. એમાં આ જે ભાત છે એને ભાત જ નથી વોરાવતા, આપણે ઘણું વોરાવીએ છીએ, કઈ ભાત છીએ. તો વર્ષમાં 3 વાર સંઘ પૂજા કરતો. 505 સમવસરણ બંધાવ્યા, 464 વાવ બંધાવી. તમે જોજો એમાં ધર્મની સાથે સાથે સોશિયલ વર્ક પણ ભેગું જ છે, અને ધર્મમાં પણ એક ધર્મ ઉપર કેન્દ્રિત રહ્યા નથી. 400 પરબ બંધાવ્યા, 700 કુવા બંધાવ્યા. આ આંકડામાં તમને અતિશયોક્તિ લાગી શકે છે. અતિશયોક્તિ માટે મધ્યકાળના કવિઓ પ્રસિદ્ધ છે, એમાં પ્રેમાનંદ સૌથી વધારે પ્રસિદ્ધ છે. એનું ઉદાહરણ હું તમને આગળ આપું છું. પણ આપણે તે હું કહેવાય કે અતિશયોક્તિ હોય તો પણ એ અતિશયોક્તિ ક્યારે થાય? સમથિંગ ઇઝ ધેર. એટલે મધ્યકાળના સંશોધકો તો એમ માને કે કોઈ દંતકથા હોય ને તો પણ તમારે એને બાજુ પર મૂકી નહીં દેવાય. દંતકથા પાછળ પણ કાંઈક તો ચિંગારી હોય તો આગ ભડકે, એટલે ચિંગારી જેટલું તો હોવું જ જોઈએ. પણ આ ગ્રંથમાં, ખાલી આ કૃતિમાં નહીં, બીજી કેટલીય કૃતિઓમાં જે ઉલ્લેખો મળે છે એ ઉલ્લેખોને આધારે મોહનલાલ દલીચંદ દેસાઈ દ્વારા સંપાદિત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, એમાં આટલાનું પ્રમાણ મળે છે કે આમણે બંધાવ્યું, આ કરાવ્યું. એટલી વિગતો મેં અહીંયા નોંધી છે. 37મી ગાથામાં કવિ કહે છે, સૌ પ્રથમ ધર્મ કાર્યોની વાત કરે, પણ કોઈ સંખ્યા જાણતું નથી, એટલે હું સંખ્યા આપીને એ વાતને નક્કર રૂપ આપું છું. પછી કવિ ગદ્યમાં 2 લીટી લખે છે, અને 2 બાંધવોએ 18 વર્ષના મંત્રી પદમાં જે સારા કામો કર્યા એના કારણે જે એમને 32 બિરુદ બેને કહ્યું એમ મળ્યા, એ ત્યાં કવિ ત્યાં ત્રીજો અધિકાર પૂરો કરે છે. પણ આ કૃતિમાં 32 બિરુદમાંથી એક પણ બિરુદ છે નહીં. એ બિરુદ તમારે જો જોવા હોય તો આ ગ્રંથમાં છે. એમાંથી 24 બિરુદ મળ્યા એવી વાત અહીંયા મળે છે, ત્યાં 32 બિરુદ મળ્યાની વાત મળે છે. પણ પ્રાગવટ જ્ઞાતિ અલંકરણ, સરસ્વતી કંઠાભરણ, સચિવ ચૂડામણી, સરસ્વતી ધર્મપુત્ર, લઘુ ભોજરાજ, ખંડેરા, દાતાર, ચક્રવર્તી, બુદ્ધિ અભયકુમાર, રૂપે કંદર્પ, ગંભીર ધીર ઉદાર નિર્વિકાર, ઋષિપુત્ર, અને બાકી બધાના જોવા હોય તો આ ઇતિહાસ, એટલે મેં બધા કીધા નથી. એટલે પૃષ્ઠ 242 પર તમને આ બધી વિગતો એમાં મળશે. અને અહીંયા ત્રીજો અધિકાર પૂરો થાય છે. 38મી અને 29મી ગાથા પાછી પ્રાકૃતમાં આવે છે. ચતુર્થ અધિકાર બહુ જ નાનો છે અને 4 ગાથાનો જ છે, 38 થી 41, સાવ ટેણામેણા ટાઉન એટલો જ. આગળ શત્રુંજય. હવે એની જો દરેક કવિ આગળ માટેની ભૂમિકા રચતો જાય. આગળ જે વાત આવવાની છે એના માટે શત્રુંજયના તીર્થની વાત આવવાની છે, તીર્થયાત્રાની. તો અહીંયા શત્રુંજયના તીર્થનો મહિમા કરી દીધો એક નાનકડા અધિકારમાં. એટલે એમાં લખે છે, 2 જ ગાથામાં શત્રુંજયનું મૂલ્ય વર્ણવતા કવિ કહે છે, શું કહે છે કે આ જે સૂર્ય રોજ આમથી ઉગે છે ને આમ અસ્ત પામે છે, એ બીજું કાંઈ કરતો નથી, શત્રુંજયની પ્રદક્ષિણા કરી રહ્યો છે. આ કવિ છે ભાઈ. એટલે કે આ ઓમે કાંઈ ફેરા ફરે, તમને ભલા માણસ કાંઈ ખબર છે? આ તો શત્રુંજયની પ્રદક્ષિણા કરે છે. આવો શત્રુંજય છે આપણો, એમ. એટલે એની બીજી કોઈ વાત કરી નહીં શત્રુંજયમાં, આટલા કેવળ જ્ઞાન પામ્યા ને આટલાનું આમ થયું ને આટલાનું તેમ થયું ને. તમને જે હાથવગું લાગે અને તમને જે તરત કન્વિન્સ થાય કે ઓહો સાચી વાત છે, આ ઉગે છે ને જાય છે, એ વાત તો સાચી. અચ્છા, હવે સમજાણું કે આટલા માટે આવે છે ને જાય છે.
આપણને લાગે કે એની સાથે કોઈ લોજિક બાંધી નહીં શકાય, પણ આ તો કવિનું કવિ કર્મ છે. એ એનો ભાવ આ રીતે વ્યક્ત કરે છે. હવે હિવ વાત એમ લખે છે, હવે વાત બધી, હવે વાત કરીએ એમ લખીને કવિ ગદ્યમાં આવા શત્રુંજયની યાત્રા કરવાનું મન મંત્રીશ્વરને થાય છે. કેમ થયું? તો કે હવે જેને સૂર્ય પ્રદક્ષિણા કરતો હોય એને આપણે તો દેવા જવું જ પડે ને. એટલે જો આ લોજિકલી પ્રૂવ કરે છે કે આવું હોય એને ત્યાં તો આપણે જાત્રા કરીએ ને. એટલે મન થયું અને એમના પુણ્ય પ્રતાપે તેમના મનોરથ પૂર્ણ થાય છે. હવે એમાં કયા કયા પ્રદેશના યાત્રિકો જોડાયેલા છે એ દેશોના નામ આવે છે. બેને જે કહ્યું એમાં બે વસ્તુ છે. આટલા પ્રદેશથી લોકો જાત્રાએ જતા, એના કરતા વધારે બેસતો જે પાઠ છે એ છે કે એમણે સંઘ કાઢ્યો, એ સંઘમાં કેટલા પ્રદેશના લોકો હાજર હતા. આ વાત વધારે બેસે છે ભુવનચંદ્રજી મહારાજ સાહેબની ચર્ચા સાથે. એટલે બેન જે પ્રદેશનું વર્ણન કરી ગયા એ તિલંગ, કલિંગ, કર્ણાટ, કાશ્મીર, ચીન વગેરે. તમે જુઓ ચીનની વાત પણ આવે છે. ચીણ એવો શબ્દ છે, ચીણ. પછી મહાચીણ અને ભોટ એટલે આસામ એવું હોઈ શકે એવું સાહેબે કહ્યું. તિબેટની વાત પણ આવે છે, નેપાળની વાત પણ આવે છે, કુંતલ દેશની પણ વાત આવે છે. બાહુબલીમાં કુંતલ દેશ આવે છે અને એવો સરસ છે કે આપણને એમ થાય કે આવો હોય તો આજે રિટાયરમેન્ટ મૂકીને જતા રહીએ, એવો સરસ છે. તો આ કુંતલ દેશનું વર્ણન અહીંયા આપણને મળે છે. કેરળથી આવ્યા છે. લાડ એટલે કે અત્યારનું ભરૂચ, આસપાસનો વિસ્તાર. દિલ્હી માટે શબ્દ છે ઢીલી. મરુસ્થળ, મેવાડ એ બધા તો ખરા. કચ્છ, મહાકચ્છ, પંચાલ એટલે કે કાઠિયાવાડ, આ બધાના અધિકારો એટલે નામ આવે છે કે આટલી જગ્યાએથી યાત્રિકો આવ્યા અને હવે પૂર્ણ થાય છે. હવે જે આ કવિતામાં કવિ કર્મ છે એ હવેના પ્રદેશમાં છે. હવે આગળ આવે છે. આગળ મેં જરાક કવિ કર્મ અહીંયા બહુ ઓછું છે, એ મારે બહુ વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ. આ જે કૃતિ છે એ માહિતી પ્રધાન કૃતિ છે. ગુણ પ્રધાન ઓછી, માહિતી પ્રધાન વધારે છે, ઇન્ફોર્મેટિવ છે. અને આવી કૃતિઓનું મૂલ્ય ઐતિહાસિક રીતે બેને નોંધ્યું તેમ ઐતિહાસિક રીતે વધારે અગત્યનું છે. તો પાંચમા અધિકારમાં કવિનું જે કવિત્વ પ્રગટ થયું છે, મધ્યકાળની કહો કે એ પૂર્વેના સંસ્કૃત આદિ સાહિત્યની પણ એવી પદ્ધતિ રહી છે કે કવિ જાણી જોઈને એક પ્રસંગ ઊભો કરે અને પછી સંવાદ દ્વારા પોતાના નાયક નાયિકાના ગુણ દોષની ચર્ચા કરાવે. તો વસ્તુપાલે કાઢેલા સંઘમાં આગળ નોંધ્યું તેમ તેવા વિભિન્ન દેશની નારીઓ ભેગી થઈ છે. અહીંયા બહેનોને કેમ પસંદ કરી હશે એનું કારણ પણ કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. ભાઈઓ કરતાં બહેનોને ચર્ચામાં વધારે રસ હોય. કવિ સ્ત્રી પુરુષની પ્રકૃતિ પણ જાણે છે અને આમ પણ એનાથી આમ તો પ્રભાવિત છે, પણ આમ પણ પ્રભાવિત છે. અને જુઓ હવે કેવી રીતે એના ગુણ વખાણે છે, ગુણ લક્ષણોની વાત કરે છે. દરેક સ્ત્રીની વાતમાં જુદાપણું લાવવાની કવિએ કોશિશ કરી છે, પણ આમ અન્યત્ર તો તે હવે બેને જે કહ્યું એમાં જરાક સુધારો કરું. બીજી કેટલીક કૃતિઓમાં એમનું કવિત્વ એટલું બધું વિસ્તરેલું હોય કે દરેક પ્રદેશની ભાષામાં એનું વર્ણન આવે. અહીંયા દરેક પ્રદેશની નારીના સંદર્ભમાં એવું નથી થયું. એમાં કેટલાક, દાખલા તરીકે મારવાડ બાજુમાં છે તો મારવાડીમાં છે, મહારાષ્ટ્ર બાજુમાં છે તો મરાઠી કવિને આવડે છે એટલે મરાઠીના શબ્દ પ્રયોગો એ મરાઠી સ્ત્રી બોલતી હોય ત્યારે આવે છે, પણ એને તુર્કસ્તાનથી કોઈ બાઈ આવી હોય તો એના ના આવડે. એકાદો શબ્દ આવડે ને નોંધે તો એ રીતે. પણ મારે તમને કહેવું જોઈએ કે મધ્યકાળમાં જૈન મુનિઓ, જૈન આચાર્યો દ્વારા એવી કૃતિઓ લખાઈ છે, એમાં અત્યારે હું નામ ભૂલું છું, પણ એવી એક કૃતિ વિશે મેં વાંચેલું કે સાંભળેલું કે જેમાં દક્ષિણ ભારતમાં થતા વેપારનું વર્ણન આવે છે અને એ વેપારમાં એક બજારનું વર્ણન છે અને બજારના વર્ણનમાં દરેક દેશથી વેપારીઓ આવ્યા છે અને એ કૃતિમાં દરેક દેશથી આવેલો વેપારી પોતાની ભાષામાં બોલે છે. અને એટલે તમે જુઓ કે કવિને કેટલી ભાષાઓનું જ્ઞાન હશે અને એ પ્રદેશના લોકોની એમની ભાષા, એમની શૈલીમાં એ પોતપોતાની વાતને મૂકતા જાય છે ને એ લોકો સાથેનો વેપાર સંબંધી. એટલે સાધુ થયો તો મટી ગયો બધાથી એમ નહીં, એને બધી જ ખબર છે. એટલે અમારે ત્યાં અમે ભણાવીએ કે કવિ થવું હોય તો 3 જ વસ્તુ જોઈએ. એક પ્રતિભા જોઈએ,
એ તો હોય ને, બાકી કોઈ એમ પોઈટ્સ આર બોર્ન, જન્મજાત પ્રતિભા. પછી નિપુણતા જોઈએ અને ત્રીજું અભ્યાસ જોઈએ. આ નિપુણતામાં આવે એક્સપર્ટનેસ, કે એનામાં એ નહીં હોય. હવે યુદ્ધની કથા લખવા જાય ને યુદ્ધના નિયમો જ ખબર ન હોય તો જે લોચા વળે, એવા લોચા ઘણી જગ્યાએ તમે જોતા હશો. આપણા કવિઓ કેટલા નિપુણ હતા એના ઉદાહરણો પણ આપણને અહીંયા મળે છે. એટલે એવા કેટલાક રાસ પણ મળે છે કે જેમાં કચ્છના ભુજનું વર્ણન હોય અને એ બાઈ કચ્છીમાં જ બોલતી હોય અથવા ભાઈ કચ્છીમાં જ બોલતા હોય. એટલે એ સમયની કચ્છીનો દસ્તાવેજ આપણને એ રાસમાંથી મળી જાય. તમે જુઓ એ સમયની ભાષાના શબ્દો, એના વાક્યો, એના માટે આ ડોક્યુમેન્ટ કેટલું મહત્વનું છે. એટલે કવિ અહીંયા નારીનો સંવાદ મૂકે છે. એક વાત એ પણ નોંધવી જોઈએ કે આ વિભિન્ન દેશની નારીઓના સંવાદ મૂકીને કદાચ કવિને એમ પણ અભિપ્રેત છે કે જુઓ તો ખરા વસ્તુપાળનો ની કીર્તિ કેટલા દેશોમાં, દેશાંતર સુધી, એમાં ક્યાં ને ક્યાં, તુર્કને તો ક્યાં આવ્યા, ચીન, નેપાળ ક્યાં આવ્યા. એ સમયે, અત્યારે આપણા માટે ઇઝી છે, અમેરિકા જવું પણ ઇઝી છે, પણ તે સમયે નહીં. તો ત્યાં સુધી એની કીર્તિ જો ફેલાયેલી હોય તો એવા કેવા એણે કામો કર્યા હશે. એટલે આપણને કુતૂહલ થાય, ઓહો એમ. અને નાના વિહ દેશ તણી સંધિ મિલીવર નારી રૂપવંતી રૂલિયામણી રંભ તણઈ અવતારી. નાનાવિહ એટલે અત્યારનું આપણે નાનાવિધ બોલીએ છીએ, નાનાવિધ અનેક, એનો જૂનો પ્રયોગ છે નાનાવિહ. દેશ એને બદલે હવે આપણે બોલીએ છીએ દેશ. નાનાવિધ દેશની એટલે વિભિન્ન દેશોની નારીઓ. પણ એક વાત મજાની છે, નારી તો રૂપાળી જ હોય એટલે બધી રૂપવતી જ છે. આ તો ગૌણ પાત્રો છે, મુખ્ય છે નહીં, પણ બધી રૂપવતી. અને રૂપવતી એ કેવી? રંભાનો અવતાર. એમ રંભા કવિના મનમાં બેસી ગયેલા લાગે છે. એટલી વખત રંભા છે, આગળ હું કહું છું. એટલે કે એક ઉર્વશીએ છે, બીજા એને માઠું લાગી જાય, મેનકા પણ છે, પણ આમાં રંભા ચાલે છે. એટલે સ્ત્રીને વખાણ ગમતા હશે એવું પણ હોઈ શકે. નવા બંધ રચીને હવે વસ્તુપાલના ગુણ ગાય છે. 44ની ગાથા દઈ ઉત્તર તત્કાળ, ધ્યેય એવું જોઈએ, દઈનો ધ્યેય એવું જોઈએ. તો ટાઈપ કરવામાં કે લૈયા કોઈની ભૂલ હોય. સ્ત્રીઓ વાત કરે છે, શું કહે છે? પૃથ્વીલોક પર તો કેટલાય પુરુષો વસે છે, આ વસ્તુપાળના ગુણો બધા કેમ વારે વારે ગાય છે? એ લોકોનો કે આ બધા આટલા પુરુષો છે, એમાંથી આના જ કાં? એટલે એનો હવે જવાબ છે કે શું કામ એમ. આ સાંભળીને સૌથી પહેલા ગુજરાતીઓ ઓલમોસ્ટ બધાથી આગળ હોય. અહીંયા તો કવિ ગુજરાતી છે પણ ખાવામાં જ આગળ હોય છે એમ નહીં, જવાબ આપવામાં પણ ગુજરાતી નારી આગળ છે. સૌથી પહેલા એણે ગુજરાતી નારીએ જવાબ આપ્યો છે. શું જવાબ આપ્યો છે? જીણી કારિણી સંગગીણી. હવે અહીંયા સંગગીણી શબ્દને બદલે આઈધર સંગીણી એટલે સંગીણી ત્રણે રસ્વ અથવા સિંગણી એમ જોઈએ, જેનો અર્થ થાય છે ધનુષ્ય. તો જીણી કારણી સંગગીણી સમરી આદરુ અતિ પામંતી. યુદ્ધમાં જેમ ધનુષ્યનો આદર થાય છે એમ તેણી કારણી સુણી હે સહી વત્થપાલ ગાયંતી. હવે યુદ્ધ હોય તો ત્યાં સૌથી વધારે કોણ વખણાય? તો કે જેનાથી યુદ્ધ થાય તે ધનુષ્ય. એનું સ્થાન જેમ યુદ્ધમાં પ્રમુખ છે તેમ અહીંયા આવાના જ વખાણ થાય ને. હવે યુદ્ધ સમાન, યુદ્ધમાં ધનુષ્ય સમાન એટલે એના જે યુદ્ધાપણાના જે ગુણ છે. હવે આડકતરી રીતે એના ગુણોની વાત આવ્યા કરે છે. વસ્તુપાળ વીર પુરુષ છે તો મારવાડણથી રહેવાતું નથી. અને એ કહે છે વસ્તુપાળના તો નામમાં જ મંત્રબળ છે. એટલે 50 ને 51મી ગાથામાં નવી વાત એક આવે છે. બેને કહ્યું ને એમ કોયડા, આપણે જેને ઉખાણા કહીએ છીએ, એ પદ્ય વાર્તામાં હોય ને હોય જ. અને તમે જે પવાડું કહ્યું તે પદ્ય વાર્તા જ છે, પદ્ય વાર્તાનો જ જૂનો ફોર્મ. તો એટલે અહીંયા ઉખાણા પૂછીને, શું કામ ઉખાણા પૂછે? અત્યારે તમે ઊંઘમાં ચડતા લાગો મને, એટલે વચ્ચે હું કાંઈક એવું કહું કે બને એમ થાય પાછા વળી જરાક જાગી જશે. તો કવિને તો લોકોને જકડી રાખવા છે, કોન્શિયસ રાખવા છે. એટલે હવે નવી પદ્ધતિ આવી. શું? તો વસ્તુપાળ માટે ના ગુણ ગાવા માટે ઉખાણું પૂછ્યું. બોલો તમને આવડે છે? એટલે તમે એમ થાય એમ, હાલો ટ્રાય તો કરીએ. જોજો શું ઉખાણું છે.
એટલે એ ઉખાણું પૂછતા, એટલે એ ઉખાણાની વાત પછી કરું. બીજો મસ્ત ઉખાણું એમાં આવે છે. 50માં 51માં એક ઉખાણું છે. પણ મારે કેવું જોઈએ, કેટલાક શબ્દો આપણાથી પકડાય નહીં તો ઉખાણું એ સમયનું ઉકલે નહીં. 50મી અને 51મી ગાથાનું ઉખાણું મારાથી કે મહારાજ સાહેબથી કે મારાથી બેથી ઉકલ્યું નહીં, કારણ કે એના રેફરન્સીસ એ સમયના હોય. સમજાય છે તમને? એ સમયનો રેફરન્સ પકડવાનો હોય એટલે આપણને સમજાય નહીં. કેટલાક સમજાય છે, જે આગળ હું તમને ઉદાહરણ આપીશ. 52માં શ્લોકમાં સ્ત્રી નારી માટે શબ્દ આવે છે બાવલ્લા, એટલે કે નારી માટે બાવલ્લા એવો શબ્દ. માલવ દેશ કી બાવલ્લા, તો માલવ દેશમાં સ્ત્રી માટે બાવલ્લા શબ્દ વપરાતો હશે એવો આપણને ઉલ્લેખ મળે. એને વસ્તુપાલની દાતારી ગમે છે અને એના વખાણ કરે છે. 53મી ગાથામાં એક જ શબ્દ જલહર, એ જુદી જુદી, આ કવિનો જે કવિકર્મ છે એ અહીંયા છે. જલહર શબ્દ છે, એ જલહર શબ્દ 3 વખત વાપરે છે અને ત્રણેય જલહરના અર્થ જુદા જુદા થાય છે. ગંભીરતામાં ગંભીરીમ ગુણી જીનવું જલહર, ગંભીરતામાં જે કોના જેવો છે? સમુદ્ર જેવો છે. કોના જેવો? આપણે ભગવાનને કહ્યું સાગર વર ગંભીરા, વ્યતિરેક. પણ અહીંયા ઉપમા છે કે એ સાગર જેવો ગંભીર છે. ગંભીરતામાં જેણે સાગરને જીતી લીધો છે એવો પણ અર્થ, એટલે વ્યતિરેકનો પણ કરી શકીએ. જીતવું એટલે ગંભીરતાના ગુણમાં જેણે જીતી લીધો છે સાગરને પણ, એટલે વ્યતિરેક અલંકાર. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ, એથી મીઠી મોરી માત, એટલે જેની સાથે સરખાવે એના કરતા ચડિયાતું બતાવે એ વ્યતિરેક. તો પાર્શ્વનાથને આરાધે છે, ગુરુ પાસેથી ઊભો નથી થતો, એટલે કે ગુરુ આજ્ઞા પ્રમાણે ચાલે છે, પરોપકારના ખૂબ કામ કરે છે. એટલે હવે પછી એને ભવપાશની શું બીક હોય, ભવના બંધનો એને શું બીવડાવી શકે? હવે પાછું ઉખાણું આવે છે. જો એનું ઉદાહરણ તમને આપું. સાયર નંદણ અરીદલણ તસુનંદણ જે હોય, વસ્તુપાલ મંત્રી સરિહિમ રૂપિહિમ જીતવું સોય. સાયર નંદણ, સાગરનો જે પુત્ર છે એટલે કે નાગ, એનો જે અરી છે એટલે કે શત્રુ છે એટલે કે ગરુડ, એને જેણે જીતી લીધા છે એટલે કે વિષ્ણુ, એનો જે દીકરો છે એટલે કે વિષ્ણુના અવતાર કૃષ્ણનો જે દીકરો છે એટલે કે પ્રદ્યુમ્ન. અને કહેવાય છે કે પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે, એટલે રૂપમાં જેણે કામદેવને જીતી લીધા છે એવો આપણો વસ્તુપાળ છે. શાયર નંદન, સાગર નો નંદન એટલે કે પુત્ર એટલે નાગ, એનો અરી એટલે કે દુશ્મન શત્રુ, તો નાગનો દુશ્મન છે ગરુડ, ગરુડનો જે સ્વામી છે એટલે કે વિષ્ણુ, એનો તસુનંદન એનો જે દીકરો છે એટલે વિષ્ણુનો જે દીકરો છે. વિષ્ણુનો સીધો કોઈ દીકરો જ નથી, પણ વિષ્ણુના અવતાર. આવું તમારે આ બધા અંકોડા મળે તો તમારું ઉખાણું ફળે, અને તો તમને જવાબ મળે કે ઓ અચ્છા, રૂપમાં એણે પ્રદ્યુમ્નને એટલે કે કામદેવને જીતી લીધા છે. આ રીતે 50માં પણ એવો જ ઉખાણો છે. 58માં તુર્કની નારી બોલે છે. 63મી ગાથામાં ઉખાણો ફરી પાછો છે, મજાનો છે. એક ગાથામાં 3 પ્રશ્ન પૂછે છે અને એમાં ત્રણેયના જવાબનો પહેલો અક્ષર લેવાનો અને એને મેળવવાનો, ભેગા કરવાના અને એનાથી શબ્દ બનાવવાનો. એ શબ્દ વસ્તુપાળને લાગુ પડતો હોય. તમે જુઓ કે 3 નામો આપ્યા, આવું કરે તે આ, આવું કરે તે આ, આવું કરે તે આ, અને ત્રણેય શબ્દોના પહેલા અક્ષર લેવાના અને એનાથી નવો શબ્દ બનાવવાનો, અને એ શબ્દ વસ્તુપાળને લાગુ પડતો હોવો જોઈએ. સામેના શ્રોતાઓને સક્રિય કરવાનું અને શાર્પ કરવાનું કામ પણ એ સમયના કવિઓએ આવી રીતે કર્યું છે. હવે મરાઠી નારી આવે છે અને એ આકુઠિયા છંદમાં બોલે છે. હવે મરાઠીમાં જે ઓળી આવે છે, કાવ્ય પ્રકાર, ઓળીનો જે કાવ્ય પ્રકાર છે, એના જેવી જ પંક્તિઓમાં એમાં ઓળીની લાક્ષણિકતા એ છે કે એમાં છેલ્લું ચરણ નાનું હોય. તો અહીંયા જે પંક્તિઓ છે એમાં પણ છેલ્લું ચરણ નાનું છે. એટલે કવિને મરાઠી આવડે છે એટલું નહીં, મરાઠીની કવિતાની શૈલી પણ આવડે છે. એટલે એ શૈલીમાં પોતાની ગુજરાતીમાં અને થોડી મિક્સ મરાઠીમાં એ કવિતા કરે છે. અને એમાં આપણને શબ્દ મળે છે સોનામાં સુગંધ ભળે.
આપણે સ્તવનમાં ગાઈએ છીએ, સોનામાં સુગંધ ભળે, એ ગાઈએ છીએ અને આમ બી પ્રચલિત છે. હવે એનો જૂનો પ્રયોગ જુઓ અહીંયા મળ્યો મને. બુલંતી અક્કઠઈ કવબંધ, બુલંતી અક્કઠઈ કવબંધ. કવ, કવ આજે પણ અમારી કચ્છીમાં કવિતા માટે કવ એવો શબ્દ બોલાય છે. કાવ હવે થયું થોડુંક, કચ્છી કવનું કાવ થયું. ઈકુ કોના જેવું થયું? ઈકુ હેમ અનઈ અરુ અતિ સુગંધ. ફરીથી બોલું એટલે તરત પકડાય. ઈકુ હેમ, હેમ એટલે સોનું. ઈકુ હેમ અનઈ અરુ અતિ સુગંધ. સોનું હોય અને એમાં પાછી સુગંધ ભળે, એના જેવું આ તો થયું. એટલે સોનામાં સુગંધનો સંવાદની સ્ટાઇલ બહુ મજાની છે. ધીરવ એવો શબ્દ મૂળ કૃતિમાં અહીંયા છૂટો બતાડ્યો છે, જે ભેગો જોઈએ તો જ એનો અર્થ થશે, નહીતર બીજું કંઈક થઈ જશે. વસ્તુપાળ પરોપકારી છે, મન એનું ચોખ્ખું છે, નિર્મળ છે. અને પછી બોલે છે વસ્તુપાળમાં તો અનંત ગુણ છે, એમાંથી કહું શું? હવે આ આપણી રીત છે કે આપણે ઘણું બધું કહીએ પછી એમ કે જવા દે ને હવે શું કહું, અરે એની તો વાત થાય એમ નથી. આપણે કહીએ છીએ ને, સખીય ભણઈ સાચવ કીના. પોતે હવે જો આ સ્ટાઇલ પોતે કે છે કે વસ્તુપાળના તો કઈ વાત થાય એમ નથી. સખીય ભણઈ સાચવ કી ના. હા હા, આવો જો હવે આ ડાયલોગની સ્ટાઇલ. સખી કહે છે બરાબર ને, એટલે બીજી કહે છે હા હા એમ. હું મેં જે કીધું એ બધું બરાબર ને, તો કે હા હા અરે બરાબર. તો આ તમને સીધો ડાયલોગ લાગે. ડાયલોગ એટલે ડાયલોગ લાગવો જોઈએ ને, સંવાદ તો લાગવો જોઈએ કે વસ્તુપાળના ગુણો કહી શકાય. સાચું તો કીધું ને મેં, તો કે હા હા એમ. આવો શબ્દ પ્રયોગ મળે કે હા હા એમ. અને પછી વસ્તુપાળના ગુણો બોલે છે કે કેવો છે વસ્તુપાળ, કલ્પવૃક્ષ જેવો છે, અરે રાજાથી પણ વધુ પ્રસિદ્ધ છે, અને યુદ્ધે ચડે તો મોટા નાયકોના પણ માન ઉતારે એવો છે, પૃથ્વીમાં સૌથી મોટો દાતાર છે, અને કવિઓને પણ ખુશ કરનાર છે. અને અહીંયા ઉમેરી દઉં, પોતે પણ કવિ છે. એમણે પોતે કવિતાઓ લખી છે, જેનામાંથી કેટલાક શ્લોક સંસ્કૃતના આ પુસ્તકમાં પણ છે. એટલે કવિ તેજપાળ એ યુદ્ધ ને આ અને તેને એમાં પાવરદા છે, વસ્તુપાળ એમાંય છે. અને કેટલાક તો એમ પણ નોંધે છે કે તેજપાળે પહેલી સાઈડ સંભાળીને એટલે આ ભાઈ સાહેબ આ બધું કરી શક્યા. તો વસ્તુપાળના આ બધા પ્રદાનમાં તેજપાળનો આ હાથ છે. એટલે એને પણ આપણે ભલે વસ્તુપાળના ગુણ ગાઈએ છીએ, પણ તેજપાળને પણ પ્રણામ કરીએ. એટલે 42 થી 73મી ગાથામાં ભિન્ન ભિન્ન રીતે વસ્તુપાલના ગુણોનું વર્ણન કરી અને કવિ 5મો અધિકાર સમાપ્ત કરે છે. 6ઠ્ઠા અધિકારમાં વસ્તુપાલે કરાવેલી યાત્રાનું વર્ણન હવે આવે છે. 12.5 યાત્રાઓ એમણે કરાવી એવી વાત મળે છે. કેટલીક જગ્યાએ થોડું આગળ પાછળ પણ આંકડો થાય છે. અહીંયા પહેલી યાત્રાનું વર્ણન છે, એટલે તમને ખબર પડે કે બીજીમાં કેવું હશે, ત્રીજીમાં. પહેલી જો આવી હોય તો બીજી ત્રીજી કેવી હશે. તો વળી પાછી માહિતી પ્રધાન વાતો આવે છે. શું માહિતી? તો કે કેવો હતો એ સંઘ જૈન મિત્રો બરાબર સમજે છે. જ્યારે છરી પાડતો સંઘ અને બીજા પણ કેટલાક પગે પાડા ચાલતા જાય, કોઈ તીર્થને લક્ષ્યમાં રાખીને ત્યાંથી મહારાજ સાહેબ સાથે ચતુર્વિધ સંઘ જાય, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા, અને બીજો પણ કેટલો રસાલો હોય, અને બધા નીકળે અને એ જાત્રાએ જાય, એને સંઘ કહેવાય. તો આ સંઘ નીકળ્યો છે, જેમાં 4500 બળદગાડા છે, 1800 પાલખી છે એનો છે, 4000 ઘોડાઓ છે, 2200 શ્વેતાંબર મુનિઓ છે, 2100 આ 2100 લખે છે ગ્રંથ, અને ચોપડી 2200, કૃતિ 2200 કે છે. 1100 દિગંબર મુનિઓ છે. પછી આ બધાના પ્રતાપથી ધજા પતાકા જે ફેલાય છે, એટલી બધી ધજા પતાકાઓ છે કે આકાશ છવાઈ ગયું છે. 3300 ભાટ છે કૃતિમાં, અને અહીંયા બંદીજન એવો શબ્દ લખે છે. 24 હાથી દાંતના રથ છે. સંઘના રક્ષણ માટે 4 તો રાજાઓ ભેગા છે. 700 સાંઢણી છે એવું કૃતિ કે છે. હવેની વિગતો કૃતિની છે, જે રંગે રાતી છે પાછી, અને હોંશે હોંશે બધો ભાર ઉપાડે છે. 2000 પોઠિયાઓ એટલે કે પાડાઓ છે, આખલાઓ છે, અથવા 700 ગધેડા છે.
બધું વહન કરવા માટે, ટ્રાન્સપોર્ટેશનના અત્યાર જેવા સાધનો નથી. તો ત્યારે શું, હવે જુઓ આ બધી જ વિગતો આપણા માટે ઐતિહાસિક રીતે, આંકડાઓ કદાચ ઓછા વધતા અંશે તમને અતિશયોક્તિ ભર્યા લાગે, પણ આવું ટ્રાન્સપોર્ટેશનનું ની વ્યવસ્થા હતી, આવું આમ થતું, આ બધી વિગતો આપણને મળે. અરે 1000 તો ગવૈયાઓ છે, કૃતિ 1000 કે છે, 450 આ જૈન સાહિત્યનો ઇતિહાસ કે છે, 1500 દુકાનો છે, 100 છત્ર છે, 1500 નાના તંબુ છે, 5400 રંભા જેવી નર્તકીઓ છે, 100 કવિઓ ભેગા છે, પછી તો ગીત ગાય ને, 1800 ધજાઓ છે. અને જુઓ કંદોઈ, ચારણ, લુહાર, સુથાર, ઢોલ વગાડવા વાળા, તબલા વાળા, વૈદ બધા જ ભેગા છે. અને આ બધા ચાલે છે. તેથી શું થાય છે, સેહા રવિ છાઉ ગયણી સૂર, આ બધાના ચાલવાથી એટલી બધી ધૂળ ઉડે છે કે આખું આકાશ છવાઈ ગયું છે ને સૂર્ય દેખાતો નથી. સુદામા ચરિત્ર યાદ આવે. ફટક ફટક થાય ખાસડા. સુદામા દ્વારિકા નગરી જઈ રહ્યા છે કૃષ્ણને મળવા, અને ચપ્પલ પહેરવાના ઠેકાણા નથી, એટલે તૂટેલી ચપ્પલ વચ્ચેથી નીચેથી જ ફાટી જાય, અને પછી ચાલો એટલે આમ ફટફટ અવાજ આવે, એવી બિચારાની સુદામાની ચપ્પલ છે. એટલે ફટક ફટક થાય ખાસડા. અને પછી આગળ વર્ણન આવે છે, પણ એમાં પ્રેમાનંદ વર્ણન કરતા એમ કે છે, ઉપાન રેણુએ અભ્ર છાયો, જાણે સૈન્ય શું મોટું જાય. એના ચાલવાથી એટલી બધી ધૂળ ઉડી છે કે જાણે કે કોઈ મોટું સૈન્ય ન જઈ રહ્યું હોય. આ પ્રેમાનંદ, મેં તમને કહ્યું હતું કે અતિશયોક્તિમાં એને કોઈ ન પહોંચે. હા, દમયંતીનું વર્ણન કરતા એમ કે દમયંતી ને ઘડવા માટે બ્રહ્માએ તેજનું કુંજ લીધું, નળને પણ આમ જ છે પાછું, અને એને ઘડી, નળને ઘડ્યો, દમયંતીને ઘડી, અને કચરો જે વધ્યો, આપણે છેલ્લે આમ વાસણમાં વધે ને, એ ભેગું કરી આમ થાપલી કરીને આકાશમાં નાખ્યું, તો એ ચંદ્ર થઈ ગયો. હવે ચંદ્ર જેના વધેલા કચરામાંથી થયો હોય, દમયંતી કેવી રૂપાડ્યો. અને ચોટલો એનો એવો કાળો ને એવો લાંબો છે કે તમામ નાગ પાતાળ લોકમાં જે જતા રહ્યા છે, એનું કારણ આ છે કે શરમાઈ ગયા કે હાય હાય આની પાસે આપણે ભૂઠા પડી જશું, એના કરતા ચાલો પાતાળ લોકમાં જતા રહીએ. આ તો કવિ છે ભાઈ. હા, એટલે આ પ્રેમાનંદ જેમ અતિશયોક્તિ કરે તેમ અહીંયા પણ આપણને, અહીંયા તો સાચું લાગે કે આટલા બધા ચાલે, એનાથી તો ગગન છવાઈ જાય અને સૂર્ય ઢંકાઈ જાય, એવું બધું થાય. પણ 86 યોગીઓ છે, હા, જે ખપ્પર પહેરીને ચાલે છે. એટલે તમે ગિરનાર વાળા બાવાઓ ને બધા દેખાતા હશે અત્યારે. 100 ભવાઈનો વેશ કરવા વાળા છે. 2075 તો દરજી છે, જો આંકડો એક્ઝેક્ટ છે પાછો. હા, કપડા ફાટી જાય રસ્તે જતા જતા, તો 2075 દરજીઓ છે. સરવાળે 7 લાખ માણસ છે. કેટલા? 7 લાખ માણસ. અને 7 લખ હિવ એકારઈ. હવે એકારઈ એટલે હંકારઈ એવો શબ્દ હોઈ શકે. અને 7 લખ, મેં કહ્યું તેમ આજે એ પ્રાકૃતનો શબ્દ પ્રયોગ છે. આજે કચ્છીમાં અમે એમ કહીએ કેટલા મળ્યા, આ લોકો એમ કે કેટલા 7 લખ ડના, કઈ દેવાના નથી 7 લાખ, પણ એમ કે 7 લખ, તો 7 લાખ, 7 લાખ હેવે એકારઈ માણસ મિલિય સંધિ તીણી સારઈ. અહીંયા સંધિ નહીં જોઈએ, સંઘી જોઈશે. એટલે આવા સંઘમાં વસ્તુપાલ એવી રીતે ચાલે છે કે જેનાથી ધરતી ધ્રુજે છે. તમે જો આ વર્ણન આ કવિઓનું છે. શત્રુંજય જાત્રામાં કેટલો ખર્ચ કર્યો, હવે એના આંકડાઓ છે. આ આંકડાઓ તમને બધાને ચકાચોંધ કરે એવા છે. 18 કરોડ 96 લાખ નો ખર્ચ શત્રુંજય પર સર્ગારોહણ નામે, રિપીટ કરું, 18 કરોડ 96 લાખ એ સમયના ખર્ચ્યા. શત્રુંજય પર સર્ગારોહણ નામે દેરાસર બનાવ્યું. ગિરનારની યાત્રા માટે 12 કરોડ 80 લાખ રૂપિયા વાપર્યા. આબુ પર લુણિંગ વસ્તી, એમના ભાઈના માનમાં એમણે જે દેરાસર બંધાવ્યું છે, હા, લુણિંગ વસ્તી, એ ભાઈની સ્મૃતિમાં જે દેરાસર બંધાવ્યું, એના ખર્ચના આંકડાઓ જરા જુદા જુદા બે જગ્યાએ મળે. આ બે સેમ છે, ઉપરના બે આંકડા બે બધી જગ્યાએ સેમ છે. અહીંયા કૃતિ કે છે 12 કરોડ 12 લાખ 53 હજાર આબુ માટે, અને જ્યારે સાહિત્યનો ઇતિહાસ કે છે 12 કરોડ 53 લાખ. પછી શંખેશ્વર, સેરીસા, ભરૂચ, વારાણસી, નાલાસોપારા ને બધું આગળ આવશે. આ બધી દ્વારિકા નગરીમાં પણ એમણે 1,61,200 રૂપિયા વાપર્યા છે. હા, અને સોપારઈ એટલે કે નાલા સોપારામાં 5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. કુલ ધર્મ કાર્ય કેટલું કર્યું એમ કરીને આવું શું કામ કે છે કવિ, કે
માણસ છે ને અભિભૂત થયા વિના એનાથી બહુ આકર્ષાય નહીં. અત્યારે કોઈને પણ આપણે પ્રભાવિત કરવા હોય તો શેનાથી થાય? એ અભિભૂત શેનાથી, પ્રેરિત શેનાથી થશે? તો એના માટે તમારે કાં તો આવડો મોટો આંકડો દેવો પડશે, કાં તો કોઈ એક ગરીબનો તમે એમ કહો કે એની પાસે 5 જ રૂપિયા હતા, ઓલે બુદ્ધની મૂર્તિની વાર્તામાં આવે કે કાંઈ નહોતું, ચાંદીનો ઓલો સિક્કો એલ્યુમિનિયમનો કે ચાંદીનો હતો, એ એણે આપ્યો ને એના વગર મૂર્તિ બનતી નહોતી. કાં એનું સર્વસ્વ આપે છે અને કાં પછી બહુ મોટું આપે છે, તો એ બે દાન વધારે પ્રભાવિત કરે. એટલે કુલ ધર્મ કાર્યની સંખ્યા જાણીને કવિ વખાણે છે અને કહે છે, જુઓ 373 કરોડ સુવર્ણ નાણું એણે વાપર્યું છે. 373 કરોડ. અહીંયા કૃતિ એમ કે છે 373 કરોડ અને સાહિત્યનો ઇતિહાસ કે છે 300 કરોડ 14,18,800 કુલ દ્રવ્ય એમણે વાપર્યું છે. આમ આપીને તેન ત્યક્તેન ભુંજીથાની વાતો તો આપણે બહુ કરીએ છીએ, પણ આપીને એ યશ કમાણા છે, ત્યાગીને યશ કમાણા છે. એને એમ કરીને કવિ એમ કહે છે, નિયકુલ જીણી ઉદ્ધારૈય. નિયકુલ નિજ કુળને જેણે ઉદ્ધાર્યો, આમ જેણે પોતાના કુળનો ઉદ્ધાર કર્યો, દાન કરીને માન મેળવ્યું, ધર્મ માર્ગ પર ચાલ્યા. ખાલી દાન જ આપ્યું એમ નહીં, ઘણા અત્યારે દાન ખૂબ આપે, પછી ધર્મના નામે મીંડું હોય, તો આમ ન ચાલે. તમારું ચારિત્ર્ય પણ ધર્મવાન હોય અને દાન પણ કેવા પૈસાનું તમે કરો. એવો એક પ્રસંગ પણ મળે છે કે એમને ક્યાંકથી એવો ખજાનો મળે, આજે અહીંયા વાપર્યા છે આબુમાં, એ એમની કમાણીના નથી, તો એમ કે આ હું વાપરી નહીં શકું, તો કે મારાથી નહીં લેવા, કે મારા આપણા ભાઈઓ ન જ લેવા જોઈએ. પછી એમના પત્ની એમ કહે છે કે તમે ન લ્યો તો કાંઈ નહીં, તમે દેરાસરમાં હતા, આપણું નથી તો ભગવાનનું. આપણે એમ કહીએ ને, રૂપિયો 5 રૂપિયા મળે ને તો પછી આપણે ત્યાં આવી માન્યતા છે, 5 રૂપિયાની નોટ મળી તો બીજે ક્યાંય એનો જો કોઈ થાય નહીં માલિક, તો આપણે ભગવાનના મંદિરમાં ચડાવી દઈએ કે આ ભગવાન તે દીધા ને તારા. એમ કરીને એમણે આ નાણું ત્યાં ખર્ચ્યું. એટલે 10 દિશાઓમાં જેમનો યશ વિસ્તર્યો, જબરા શત્રુઓને જેણે જીતી લીધા અને વિજયલક્ષ્મી જેને આવીને વરી, પોતે પણ નવા નવા કાવ્યો રચ્યા, આવા વસ્તુપાળનું ચરિત્ર વીરભદ્ર સુરીને હૈયે ધરીને હીરાનંદ મુનિએ રચ્યું છે. છેલ્લી ગાથામાં બેને કહ્યું છે એ કવિ પરિચય આવે છે. એ કવિ પરિચયમાં પીપલ ગચ્છની વાત, શાંતિ સુરી એના શિષ્ય વીરદેવ સુરી, જે આગમના બહુ સારા જ્ઞાતા છે, એના શિષ્ય વીરપ્રભ સુરી, જેમણે છંદમાં સિદ્ધાંતોની રચના કરી છે, તેમના શિષ્ય હીરાનંદ મુનિ. પછી જો જે લખે છે, જે પોતે કાંઈ જાણતા નથી, જે પોતે કાંઈ જાણતા નથી, પણ સહગુરુ પસાઈ, દેવગુરુ નહીં પણ ગુરુ પ્રતાપે, સહગુરુ પસાઈ, ગુરુના પ્રતાપે, સદગુરુના પ્રતાપથી વસ્તુપાળનો રાસ લખ્યો છે. હજી છેલ્લી એક વાત કેવી જ પડે એવી છે, એ છે કે છેલ્લે રચના સંવંતની વિગત જે લખી છે એ લખવાની રીત પણ નિરાળી છે. કેવી રીતે લખી છે? શર નાગ વેદ શશ હરિ વરલી તિણિહી રચ્યું રમા ઉલવું. હવે એમાં એક ભૂલ દેખાય છે, એ છે કે રમા ઉલવું ન જોઈએ, રસા ઉલવું જોઈએ. રમા ઉલવું બેસતો નથી, રસા ઉલવું રસાળ એમ એવો અર્થ આપણે કરી શકીએ. પણ શર એટલે કે ધનુષ્ય, બાણ કેટલા પ્રસિદ્ધ છે તો કે 5, નાગ કેટલા પ્રસિદ્ધ છે તો કે 8, અને વેદ કેટલા છે તો કે 4, શશ એટલે કે શશી એટલે કે ચંદ્ર કેટલા છે તો કે 1. એટલે અને એ પાછું ઊંધું, પેલા 5 પછી 8 પછી 4 પછી 1, આમ ઊંધેથી જાવ તો 1 4 8 5, એટલે 1485 માં આ કૃતિ રચી. 1485 માં આ કૃતિ રચી છે. અને કેટલીક જગ્યાએ મેં કહ્યું તેમ 1484 એવો ઉલ્લેખ પણ મળે છે. કવિત્વ બહુ નથી, એ રીતે નથી, આટલા બધા વખાણ કર્યા પછી તમે કહો કે નથી, પણ એમની અપેક્ષાએ એમના કવિત્વ એટલે કે ચરિત્રને ઉપસાવવા માટે જે કવિત્વ જોઈએ, વિગતો વધારે છે, એટલે અહીંયા કથા કરતા વિગત પ્રધાન, એ વિગત પ્રચુર એવું આ કાવ્ય છે. કોયડા અને ઉખાણા એવા છે કે આપણને મજા આવે. વસ્તુપાલના જીવન ઉપર આધારિત
ઘણા સંસ્કૃત રાસ, ચરિત્ર, ગીતો આ બધા પણ લખાયા છે. એમાં અહીંયા એમના જીવનને આવરી લેવાની કવિએ કોશિશ કરી નથી, પ્રાથમિક વિગતો સિવાય. હવે વસ્તુપાળ તેજપાળની કીર્તિ આજ પર્યંત વિસ્તરી, પણ એમના જીવન વૃત્તાંતને કેન્દ્રમાં રાખીને સ્વામી સચ્ચિદાનંદજીએ વસ્તુપાળ અને તેજપાળ આવું પુસ્તક એમણે પણ લખ્યું છે. અને ડૉક્ટર શરદ ઠાકર એમણે પણ વસ્તુપાળ અને તેજપાળ વિશે એક પુસ્તક આપણને આપ્યું છે. વસ્તુપાળ અને તેજપાળ વિશે દીર્ઘ કૃતિઓની વાત મેં તમને કરી હતી, એના પાઠ નિર્ણય હજી આવવાના બાકી છે. આપણે ત્યાં લોક સાહિત્યમાં એક દુહો પ્રસિદ્ધ છે, જનની જણે તો ભક્તજણ, કાં દાતા કાં સૂર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. જનની જણે તો ભક્તજણ, કાં દાતા કાં સૂર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. આ ચરિત્રમાંથી પસાર થયા પછી નોટ ઓનલી ધ કૃતિ, આ ખાલી કૃતિ નહીં પણ વસ્તુપાલ ચરિત્રને જે આછું પાતળું આપણે સમજ્યા એના આધારે કહી શકીએ કે વસ્તુપાળ ભક્ત પણ છે, પોતાના આરાધ્ય ઈષ્ટ તીર્થંકર દેવનો, દાતા તો છે જ, અને સુરવીર પણ છે. આ ત્રણેય ગુણ લક્ષણો કોઈ એકમાં હોય, એક હોય તોય હાલે એમ છે. એટલે એમણે ઓપ્શન આપ્યા છે આપણા લોક સાહિત્ય તો, કાં દાતા કાં સૂર, ભક્ત જણે કાં આ જણ કાં આ જણ. પણ આમાં તો ત્રણેય છે, ત્રણેયનો સરવાળો થયો છે. આવા તો બહુ જ વિરલ હોય. આવા એક વિરલ વસ્તુપાળનું ચરિત્ર અને એની વાતો સાંભળ્યા પછી આપણે જે કરવાનું છે તે શું? આટલું સાંભળ્યા પછી આપણું શું? ખાલી આ કૃતિના અભ્યાસ માટે આપણે ભેગા થયા, આમાંથી અભ્યાસમાં રસ હોય એવા બહુ ઓછા છે. બેન નોંધે છે એવા 2-3 જણા છે. પણ બીજાને જેમાં રસ છે કે ઓહો આવું ચરિત્ર લખાયું, એ આપણને કઈ રીતે પ્રેરિત કરશે? તો અમારા એક મનસુખ દાદા છે, અહીંયા તો ખૂબ સુકૃત થયા જ કરે છે, બધા ઘણા કરતા હશે, પણ એ એમ કહેતા હોય કે તમારી પાસે અનુકૂળતા છે અને મન પણ છે. મન થયું ઉપયોગી થવાનું, દાન કરવાનું, અને અનુકૂળતા છે, કરી લ્યો. કાલે ઉઠીને અનુકૂળતા હશે અને મન નહીં હોય, અને મન હશે અને અનુકૂળતા નહીં હોય, બંને થઈ શકે છે. એટલે જ્યારે છે ત્યારે કરી લો. વસ્તુપાળે પોતાને મળેલા સમયમાં જે પરાક્રમો કર્યા એનાથી તો એ અમર થયા જ. એકલા પરાક્રમો કર્યા હોત તોય અમરત્વને પ્રાપ્ત થાત. આપણે ત્યાં શૂરવીરોનું મૂલ્ય છે જ, પણ સાથોસાથ એમણે આ બધા ધર્મ કાર્યો કરીને સમાજ માટે ઉપયોગી થઈને જનજનમાં માણસ ક્યારે પ્રસરે છે? મહાજન ક્યારે થાય છે? જનજનમાં ત્યારે પ્રસરે જ્યારે એના સુધી એનો ભાવ પ્રવાહ વહે છે. એટલે આપણે બધા પણ આ કૃતિને નો આસ્વાદ માણ્યા પછી ઊભા થતી વેળાએ જો એવો નિશ્ચય કરીને ઊભા થઈએ કે હવે આપણી પાસે જે સમય છે અને આપણી પાસે જે વ્યવસ્થાઓ છે એમાંથી શું કરીને સમાજ ઉપયોગી કામ કરીએ, જેથી હરકુંવર શેઠાણી અને હઠીસિંહની જેમ કાલે ઉઠીને આપણું પણ નામ, આપણે નામ માટે જોઈતું નથી પણ નામ બોલાય જ. આપણી વાત મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, જળમાંથી આંગળી નીકળીને જગ્યા પૂરાઈ ગઈ, એમ જો પૂરી થઈ જવાની હોય તો પછી કાંઈ નહીં, ખાધું પીધું મોજ, બીજું શું. પણ આટલા વર્ષો પછી વસ્તુપાળને આપણે યાદ કયા કારણસર કરીએ છીએ એનો જો વિચાર કરીશું તો એણે કરેલા કામોમાંથી થોડાક કામો કરવાની પ્રેરણા આપણને પ્રાપ્ત થશે. અને તો આ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ કે ઓમ કોમ્યુનિકેશન, સૌ ટ્રસ્ટીઓ કે મનીષભાઈએ કરેલો આ ઉપક્રમ એ સાર્થક થયો ગણાશે. એટલે એવી વાત સાથે મારી વાત સંકેલું છું. તો અહીંયા મને તક આપી મારા જ મજાના ગમતા આંગણે આવા સરસ સાથી અભ્યાસી વક્તાની સાથે આપ સૌ જેવા સુજ્ઞજનોની વચ્ચે વસ્તુપાળ જેવા એક ગુણિયલ ચરિત્રની વાત મૂકવાનો અવસર જે પ્રાપ્ત થયો એ બદલ ઓમ કોમ્યુનિકેશનનો, હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટનો અને આપ સૌનો આભાર. ધન્યવાદ. બે વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી અભિવાદન કરીશું. માન્ય શ્રી સુધાબેન ચૌહાણ વલ્લભ વિદ્યાનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તે સરદાર પટેલ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. માન્ય શ્રી રમઝાનભાઈ હસણિયા ખાસ ભુજથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે.
એ રાપર કોલેજમાં ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સેવા આપી રહ્યા છે. બંને વક્તાઓ ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એ સરસ ખેડાણ એમનું રહેલું છે. વિશેષ તે બંને વક્તાઓનું મધ્યયુગમાં વિશેષ મધ્યયુગ પહેલાંનો જે આપણો ઉપક્રમ જે કરીએ છીએ કે મધ્યયુગ પહેલાંનો હેમયુગ અને પ્રાગ નરસિંહ યુગ જે કહીએ છીએ આપણે, એમનો વિશેષ એમનો અભ્યાસ રહેલો છે ને એનો સીધો લાભ આજે આપણને મળ્યો. તેથી બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.